परन्ताम् भयाद्रणादुपरन्ताम् भयाद्रणादुपरन्ताम् मन्स्यन्ते त्वां महारथा मन्स्यन्ते त्वां महारथा पश्यन्तं तं महारथा मास्यन्ते त्वां मनारथा मास्यं तं मनारथा येषां च त्वं बहुमतो येषां सत्त्वं बहुमतो येषां त्वं बहुमतो येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् भूत्वा यास्यसि लाघवम् शिलागमन् भूत्वा यास्यसि लाघवम् भूत्वा सस्यं शिलागवम् पयाद्रता द्रुपरन्ताम् पयान्ते ते त्वां महारथा येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् द्रता द्रुपरतां मन्स्यन्ते त्वां महारथा येषां च त्वं बहुमतो भयाद्रणादुपरन्तां मन्स्यन्ते त्वां महारथा येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् दुपरतां मं बहुमतो भूत्वा यास्यसि लाघवम् अवाच्य वान्दा च बहुना 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 वदीयसिन्तवाहिता वदिष्यन्ति तवाहिता वदिष्यन्ति तवाहिता वदिष्यन्ति तवाहिता वदिष्यन्ति तवाहिता वदिष्यन्ति तवाहिता अवाच्यवान्दा च बहुना वदीयन्ति तवाहिता निन्दन्तस्त्व सामर्थ्य निन्दन्तस्तव सामर्थ्य ततो दुःखतरं नु किम् ततो दुःखतरं नु किम् ततो दुःखतरं नु किम् ततो दुःखतरं नु किम् निन्दस्ता तव सामर्थ्य ततो दुःखतरं नु किम् निन्दस्ता सामर्थ्य ततो दुःखतरं नु किम् अवाच्यवान्दा च बहुना वदिष्यन्ति तवाहिता निदन्तस्तव सामर्थ्य ततो दुःखतरं नु किम् अवाच्यवान्दा च बहुनां यदयन्त्यति निदन्तस्व सामर्थ्य ततो दुःखतरं नु किम्। अब 2 श्लोक आ रहे। भयाद्रणादुपरतां मन्स्यन्ते त्वां महारथा येषां च त्वं बहुमतो
भूत्वा यास्यसि लाघवम् अवाप्य वाण्डाच्च बहुना वदीयन्ते सवाहिता निदन्तस्त्वव सामर्थ्यं ततो दुःखतरं किं ततो दुःखतरं नु किं हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। भयाद्रणादु परतं मंस्यन्ते त्वां महारथा येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम्। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 93મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સાંખ્ય યોગ બીજા અધ્યાયના 34મા શ્લોકને નમસ્કાર કર્યા. એમાં કઈ વાત હતી? તો ભગવાન કૃષ્ણ અર્જુનને કહેશે કે હે અર્જુન, બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે. તું જો યુદ્ધમાં લડવા માટે ઊભો નહીં થાય, યુદ્ધ ન કરી, તો લાંબા કાળ સુધી અહીંયા સમાજના લોકો તારી અપકીર્તિ કરશે. અને ગૌરવશાળી મહાપુરુષ માટે અપકીર્તિ એ મૃત્યુ માટે પણ ભયંકર છે. બરાબર ને? જેને કાંઈ લેવા દેવા નથી એને કોઈ લોકો બોલે તો ખબર પડે નહીં, પણ જેણે આવી રીતનું સમાજની અંદર ગૌરવશાળી પદ જેણે પ્રાપ્ત કર્યું છે એવા લોકો જો આડું અવળું કરે તો એની નિંદા લોકો કરતા રહેલા છે. તેથી ભગવાન કહે છે કે અત્યાર સુધી તે કેટલી બધી કીર્તિ કમાવી, જ્યાં જ્યાં જે જગ્યાએ તું ગયો છે ને ત્યાં કીર્તિ અને યશ લઈને જ પાછો ફેર્યો છે. પછી સ્વર્ગનું ઇન્દ્ર ભગવાનનું શું કહેવાય, ઇન્દ્ર ભગવાનનું આખું હોય તો પણ ભલે, અને બીજા બધા ઘણા બધા દ્રુપદ રાજાને પકડીને લાવવાનો હોય તો પણ ભલે. એમ કે આવા ઘણા બધા જગ્યાએ તે યુદ્ધો કરીને કીર્તિ પ્રાપ્ત કરી છે. મોટા મોટા મહાન મહારથીઓને તે આવી રીતના હરાવીને યશ પ્રાપ્ત કર્યો છે. આ યશ તારો નહીં લડને તો આ તારો યશ ખલાસ થશે અને અપકીર્તિ લોકો તારી ગાવા લાગશે. અહીંયા આપણે ગઈકાલે આ શ્લોકને આવી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ભગવાન પશુત્વનો સંહાર કરનારા છે. તે પ્રભુના આદેશને જીવનમાં ન ઉતારીએ તો આપણે તેમના ભગવાનના ભક્તો શાના? ભગવાને જે કાંઈ આદેશ આપ્યો છે, બરાબર, એ આદેશ પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયત્ન ન કરીએ તો આપણે ભગવાનના ભક્ત કેવા? ભગવાનના ભક્ત કહેવાય નહીં. એટલે કે ભગવાનનું કામ શું છે? તો કે ભગવાનનું કામ સમાજમાંથી પશુત્વ કાઢી અને દેવત્વ નિર્માણ કરવાનું કામ છે. જ્યાં જ્યાં પશુત્વ, જ્યાં જ્યાં આસુરી સંપત્તિ છે એ બધાને ખલાસ કરી અને ત્યાં દેવી સંપત્તિ નિર્માણ કરવાનું કામ ભગવાન કરે છે. આપણે જો ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હોઈએ, બરાબર ને, તો આપણે પણ થોડું ઘણું, આપણે એમ નથી કહેતા કે ભગવાને આટલું મોટું પરાક્રમ કરીને સમાજની અંદર પશુત્વ ખલાસ કર્યું. આપણે આપણી શક્તિ પ્રમાણે, આપણી બુદ્ધિ પ્રમાણે પણ નાનકડી ભગવાનની વાત છે, ભગવાનનો વિચાર છે, ગીતાની વિચાર છે, નાનકડો એકાદ વિચાર પણ જો સમાજના અંતિમ માણસ સુધી જો આપણે લઈ જઈશું ને તો ખરા આપણે ભગવાનના ભક્ત છે. ખાલી આપણે ટીલા ટપકા કરી અથવા સવારમાં ભગવાનની પૂજા કરી દીધી એટલે એટલેથી કામ થતું નથી. ભગવાને જે કીધું છે, ભગવાને જે કહ્યું છે ને તે સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરે.
એ જ ભગવાનનો ખરો દીકરો કહેવાય એમ કે એનો વિચાર કરીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોનો જેટલો પ્રચાર કરીશું તેટલો માનવતાનો પ્રચાર વધારે થશે. પશુત્વ જો બહાર કાઢવાનું હશે અને દેવત્વ જો નિર્માણ કરવાનું હશે તો ભગવાનની ગીતાનો, ભગવાનના વિચારોનો, ભગવાને કીધેલા જે સિદ્ધાંતો છે એનો વધારેમાં વધારે સમાજના અંતિમ માણસ સુધી જો પ્રચાર થશે ને તો સમાજની અંદર માનવતા વધારે વિકસિત પામશે. માનવતા જો સમાજમાં ઊભી કરવાની હોય તો એના માટે એક જ રસ્તો કે ભગવાનના વિચારો સમાજના અંતિમ માણસ સુધી જવા જોઈએ. તેટલો માનવતાનો પ્રચાર થશે. આપણે પ્રભુને રોજ પગે લાગીએ પણ તેના આદેશનું પાલન ન કરીએ તો આપણે ભક્ત શાના? આપણે રોજ સવારે ઉઠીને ભગવાનને પગે લાગીએ કે નહીં, પણ ભગવાને જે કીધેલું છે એનો આદેશ ન માનીએ તો એનો અર્થ શું છે? બેન સવારમાં ઉઠીને રોજ એના પતિને પગે લાગે, એને પાટલા ઉપર બેહાડે, તિલક કરે, આરતી ઉતારે, બધું કરે અને પછી હળવેકથી ભાઈ કે ભાઈ મારે ઓફિસે જવાનો 9 વાગ્યાનો ટાઈમ છે, તું હવે કેટલી 1 કલાક સુધી ત્યાં આરતીને ટકોરીને મારું તિલક કર્યું ને મારા પગ ધોયા ને સાંડલો કર્યો ને બધું કર્યું, પણ હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે, હું નાહીને આવું ને ત્યાં તું ભાખરી બનાવી રાખીને ટિફિન તૈયાર કરી રાખી. આમ જ્યારે પતિ પત્નીને કહે અને ત્યારે પત્ની એમ કહે કે ના ના હું તો તમારી પૂજા કરું, તમારું નામ લઉં, તમારો પગ ધોઉં, આ બધું રસોડા ઉપર છે, બરાબર, ફ્રીજમાં દૂધ પડ્યું છે, ખાંડના ડબલા ત્યાં ચૂલાની બાજુમાં પડ્યા છે, તમારી હાથે તમે કરી લેજો, તો શું થાય? ભલેની અડધી કલાક પોણી કલાક પૂજા કરી હોય પણ પતિનું કહ્યું ન કરે, પતિને જવાના સમયે એની જો બધી વસ્તુ તૈયાર ન કરી દે અને એને આરતી જ ઉતારે, લાલ કંકુથી એનો પગ જ ધોઈને પીધે રાખે તો એ શું કામનું? એટલે આપણે રોજ ભગવાનને યાદ કરી, એને નમસ્કાર કરી, એની પૂજા કરી, બધું જ કરી, પણ ભગવાન કે આ સમાજની અંદર થોડોક બગાડો આવી ગયો છે, થોડુંક તું સમાજની અંદર ફર અને જ્યાં આવી રીતનો બગાડો છે ત્યાંથી થોડો બગાડો દૂર થાય એના માટેનો પ્રયત્ન કરે. ત્યારે મારા જેવા કે ના ના એ તો ભગવાન તમારું કામ છે, હું તો તમારી પૂજા કરું, તમારા ગુણગાન ગાઉં, તમારી સ્તુતિ કરું, તો ભગવાન કે આવી સ્તુતિની મને જરૂર નથી. જેમ પતિ કહે ને કે ભાઈ તારી સ્તુતિ આમ મૂકા બધું ટકોરી બકોરીને હવે તારી સ્તુતિની જરૂર નથી, મારે ઓફિસે જવાનું મોડું, એ તમે સમર્થ છો, તમે શક્તિશાળી છો, તમે આમ છો તેમ છો, તમે બધું કરી લ્યો તો હાલે એ હાલે નહીં. એવી જ વાત થઈ છે કે ભગવાનનું નામ અને ભગવાનનું કામ સમાજમાં સ્થિર કરવાનો જેટલી શક્તિ હોય એ પ્રમાણે માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી આ કહે છે કે ખાલી સુખના સાધનો ભેગા કરવામાં એટલે કે ખાલી શ્રી કૃષ્ણનો સાચો ઉપાસક તો આજે માનવતાનો ઉપાસક છે, જે પોતાના સ્વાર્થનો વિચાર ન કરતા જગતના કલ્યાણ માટે જે વિચાર સમાજમાં પ્રસરિત કરે છે એને જ ખરો આવી રીતનો મહાપુરુષ કહેવામાં આવે છે. એને ગૌરવશાળી તું છો સમાજની અંદર સત્યમ શિવમ સુંદરમ આવી રીતનું સમાજમાં સ્થિર થાય એના માટે હે અર્જુન તે ઘણા બધા આવી રીતના કાર્યો કર્યા છે. એ બધા કાર્ય તે કર્યા છે, તને કીર્તિ મળી, તને યશ મળ્યો, જ્યાં જ્યાં ગયા ત્યાં તારું લોકોએ રાજાઓએ સન્માન કરી અને બધી સંપત્તિ તારા પગની અંદર મૂકી દીધી છે. આટલી કીર્તિ આટલો યશ તને સમાજમાંથી મળેલો છે. હવે જો તું હાથની અંદર શસ્ત્ર લઈ અને ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે ને તો તું પાપની અંદર ડૂબી જઈશ. એમ ભગવાન આ લાલ લાઈટ કરીને આ સમજાવવા માગે છે. તેથી ખાલી નામ સ્મરણ અથવા એનું આવી રીતનું વર્ણન અથવા એની સ્તુતિ ખાલી નહીં, પણ સ્તુતિની સાથે એમણે જે કીધેલું છે થોડું ઘણું કામ પણ માણસે કરવું જોઈએ. તો જ પતિને સ્ત્રી પ્રિય ક્યારે લાગે? તો કે પતિનું થોડું ઘણું નાનું મોટું જે કામ હોય ને એ પતિનું કામ જો ઘરની અંદર રહીને કરે તો પતિને પત્ની પ્રિય લાગે છે. એમ ભગવાનને આપણે પ્રિય ક્યારે લાગીએ? તો કે ભગવાનના ઘણા નાના મોટા કામ જો એકાદા આપણે પકડીને હાથમાં લઈને સમાજમાં ફરીએ તો ભગવાન કહે છે યો મદ ભક્ત સમે પ્રિય, આનાથી કોઈ ભક્ત મને પ્રિય નથી. એવું ભગવાન વારંવાર શ્રીમદ ભગવદ્ ગીતાના આગળના શ્લોકમાં બધું કહેવાના જ છે. આ ભક્ત ભગવાનને પ્રિય છે. તેથી જેનામાં જગત માટે કંઈક કરવાની તમન્ના છે તે શ્રીમદ ભગવદ્ ગીતાનો અને શ્રી કૃષ્ણનો સાચો પૂજારી, સેવક અને ઉપાસક છે. ભગવાન શ્રી કૃષ્ણનો સેવક કોણ? એનો પૂજક કોણ? એનો પૂજારી કોણ? બરાબર, તો કોણ? તો કે એ જે ભગવત કાર્ય છે એ ભગવત કાર્યનો સમાજમાં જે વિસ્તાર કરે છે ને
એને જ ભગવાન વધારે પ્રિય ગણે છે. શ્રી કૃષ્ણ નામે ઘણા લોકો પોતાને ભોગો મળે, વૈભવ મળે અને નવા નવા સાધનો ભેગા કરે, તે બધા તે ધૂતારા અને ઢોંગીઓ છે. ભગવાનના નામે બધું કરે, પણ ભગવાનના નામની એક વાત જો સમાજના અંતિમ માણસ સુધી નિસ્વાર્થ ભાવે જો લઈ જવાની હોય ને, તો એ તૂટિયા વાળીને બેસી જાય. અમને કાંઈ મળતું નથી ને અમે શા માટે જંગલમાં જઈ આદિવાસીની વચ્ચે ભાગવત કહીએ? આપણે આથી ઘણા વર્ષો પહેલાં, લગભગ 17-18 વર્ષ પહેલાંની એક વાત છે કે આવી રીતના ઉમરપાડાની અંદર આદિવાસીનો એરિયો, જંગલનો આખો વિસ્તાર છે. એટલે અમે અહીંયા નિયમિત 3 દિવસ મહિનામાં જતા, 3 રાત્રિ અહીંયા રોકાતા. એટલે એ વિસ્તાર જોયા પછી આપણને એમ થયું કે શ્રીમદ ભાગવત તો અહીંયા કહેવાની જરૂર છે. આદિવાસીમાં કૃષ્ણ હજી પહોંચ્યો નથી. કૃષ્ણની જે લીલાઓ છે એ તો હજી શહેરમાં જ ધામધૂમ કરે છે, અહીં પહોંચ્યું. એટલે એક ભાગવતકાર જે કથાકાર હતો ને, એને મેં હળવેકથી કીધું સુરતમાં, મેં કીધું તમારે અનુકૂળ હોય ને તો હું તમારી જોડે આવું, તમારી બધી વ્યવસ્થા આપણે કરી દઈએ અને આ જંગલના વિસ્તારની અંદર જ્યાં આદિવાસીઓ જે રહેશે ને એની વચ્ચે 7 દિવસ આપણે ભાગવત કરીએ. એ કે એ આપશે હું? મેં કે આપશે આશીર્વાદ. બીજું એની કહેવાનો અર્થ કે માણસને જો કાંઈક મળે તો ભાગવત કરવા જાય, નકર કોઈ જાતું. આટલી હદ સુધી આજે સમાજ પહોંચી ગયો છે. જેને સારા વિચારો મળ્યા છે, જેની પાસે સારું અભ્યાસ છે, જેણે સુંદર મજાનું આવી રીતનું વાંચન કર્યું છે, તો એવા લોકો એમ કહે છે કે અમને કાંઈક મળે ને તો અમે અમારી વ્યવસ્થા થાય, ખાવા પીવાનું, પછી એસીનો રૂમ જોઈએ, અમારે ટોયલેટ, બાથરૂમ. ભાઈ મેં કીધું આ ઝૂંપડામાં છે ને લોટો લઈને બહાર જવાનું છે જંગલમાં તમારે. એ કે આવું ત્યાં તો મચ્છર ને માકડ ને આવું બધું હોય છે. કે એટલે અમારા કહેવાનો અર્થ કે આજે સ્વાર્થ વગર માણસ કોઈ ઘરનો ઉંબરો ઓળંગતો નથી. એવા કાળની અંદર જ્યારે આ ભક્ત જ્યારે નાનું એવું કામ લઈને ભગવાન સુધી પહોંચે ને, તો અહીં કહેશે કે ભગવાન કહેશે કે યો મદ ભક્ત તમે. આનાથી મને કોઈ વધારે પ્રિય નથી. એટલે કે ખાલી સુખના સાધનો ભેગા કરવામાં જ સુખ નથી. એમ સુખના સાધનો ભેગા ખાલી કરવાના, એનાથી માણસને સુખ નથી. જે ત્યાગમાં જે સુખ છે ને એ ભેગું કરવામાં સુખ નથી. એમ એટલે તો રામાયણ આજના 10-10 હજાર વર્ષ સુધી રામાયણ જગતમાં ઊભી રહી. એનું કારણ શું છે? નકર તો કોઈ પણ વિચાર, કોઈ પણ ગ્રંથ હોય ને 5-25 વર્ષમાં ખલાસ થઈ જાય, લોકો ભૂલી જાય ને કે હવે ભાઈ બહુ એની પછીની પેઢીને કાંઈ યાદ રહેતું. આ 10,000 વર્ષ પૂર્વેની વાત છે એ આજે પણ ટકી છે. એનું કારણ શું છે? એનો અર્થ ત્યાગ. ભરત કે મારે ગાદી જોતી નથી ને રામ કે મારે ગાદી જોતી. આ ત્યાગનું મહત્વ ભારતીય સંસ્કૃતિએ ગાયું છે. તેથી ત્યાગ, જેટલો ત્યાગ માણસ કરે એટલો એ મોટો. એમ જેટલો ત્યાગ વધારે કરે એ મોટો. રામ મોટા શા માટે? તો કે રામે 3 વાતોનો જબરજસ્ત ત્યાગ કર્યો છે, કદાચ આપણા ધ્યાનમાં ન હોય. રામ અત્યાર સુધીમાં ટક્યા અથવા અત્યાર સુધી 10-10 હજાર વર્ષ પછી પણ એની ગાથાઓ જગતની અંદર ગવાય છે ને. શા માટે રામ ટેકાયનું કારણ કે રામે જબરજસ્ત ત્યાગ કર્યો હતો. વારસાગત રીતે મોટાભાઈ તરીકે અયોધ્યાની ગાદી પોતાની જ કહેવાય. એની પરંપરા જોઈએ આપણે કોઈ પણ ક્ષત્રિય રાજ્યની, તો એની મોટા દીકરાને આવી રીતની ગાદી આપવાની હોય છે. એટલે ધારત તો એ બાપાને કહી શકે, બાપા 60 વર્ષ તમારી બુદ્ધિ નાઠી છે, તમે મને વનમાં મોકલો છો, હું વનમાં જવાનો આ અધિકાર શું કહેવાય અયોધ્યા ઉપર અધિકાર મારો. એ રામ કહી શકત. હું અને લક્ષ્મણ તો એમ જ કહેતો હતો. જ્યારે વનવાસની વાત જ્યારે અહીંયા કોપ ભવનમાં જ્યારે આ બધી ઘટનાઓ ઘટીને ત્યારે લક્ષ્મણને ખબર પડી. લક્ષ્મણ તો એકદમ ક્રોધમાં આવી હાથમાં ધનુષ લઈ અને બાપા સામે દોડી આવ્યો કે બાપાને અત્યારે જ ખલાસ કરો. એને અત્યારે તમને વનમાં મોકલવાનો અધિકાર કોણે આપ્યો? આવો પ્રશ્ન પહેલો વહેલો લક્ષ્મણે અહીંયા કોને પૂછ્યો? દશરથ રાજાને, કે તમને વનમાં, મારા મોટા ભાઈને વનમાં જવાનો અધિકાર આપ્યો કોણે? આમ કરી અને એ લડવા અને મારવા માટે તૈયાર થઈ ગયો છે. બાપાની અક્કલ જતી રહી છે. તમારી આજ્ઞા હોય મોટા ભાઈ તો આ બાપાને બાંધી કારાવાસમાં પુરાવી અને આજે તમારો રાજ્યાભિષેક શું કરે? આ લક્ષ્મણની ભાષા છે. કેવી? લક્ષ્મણ આવી ભાષા બોલતો હતો કે આજે એને કારાવાસમાં પુરાવી દઈ. એની સમજે છે. આમ ઘણું બધું કડક લખ્યું છે રામાયણમાં. વાલ્મીકી વાંચીને તો એમાં આ શબ્દો વાપર્યા છે. કહેવાનો અર્થ કે જે અયોધ્યાનું રાજ્ય હતું એ પોતાનું જ રાજ્ય હતું, પણ છતાં એનો ત્યાગ કરી
દીધો, ત્યાં કર્યો કે નહીં. પછી આગળ ગયા કિષ્કિંધામાં જઈ અને વાલીનો વધ કર્યો. એટલે સુગ્રીવે કીધું કે આ રાજ્ય તો તમારું છે. રામ કે રાજ્ય લેવા માટે મેં આ કામ કર્યું નથી, આ રાજ્ય તારું એમ કરી અને જ્યાં જ્યાં રામ ગયા છે ને ત્યાં પોતે રાજસત્તા ઉપર ન બેસતા એના જે વારસદાર હોય એને જે સત્તા આપી દીધી છે. અને ત્રીજું લંકાનું, રાવણને મારી અને વિભીષણ કહે છે કે આ સત્તા તમારી છે, તમે રાવણનો નાશ કર્યો, હવે તમારે આ ગાદી ઉપર અથવા એનું તમારું હેન્ડલ છે ને જાઓ ભલે અયોધ્યામાં, પણ એનું સંપૂર્ણ જે કામકાજ છે ને ત્યાંથી તમારે હેન્ડલ કરવાનું છે. ત્યારે રામ કહે છે કે ભાઈ આ રાવણને મારી અને મેં રાજા બનવા માટે આ કામ કર્યું નથી. આ ત્રણ રાજ્ય જેના હાથમાં આવ્યા છે અને ત્રણ રાજ્ય બીજાને આપી દીધા છે, એને ત્યાગ કર્યો છે, તેથી મોટો ભાઈ કહેવાય. તેથી આજે 10,000 વર્ષ પછી પણ આજે રામાયણ મોજૂદ છે અને લોકો રામાયણની કથા સાંભળીને એટલા મોજમાં આવી જાય છે. 10,000 વર્ષ પછીની વાત એમ. તો એ ટેક્યું શા માટે? તો કે ભારતીય સંસ્કૃતિએ ત્યાગનો મહિમા સમજાવ્યો છે. આવી સુખના સાધનો ભેગા કરવામાં સુખ નથી. જે ત્યાગમાં સુખ માને છે તે જ સાચો સુખી છે. ત્યાગ કરવાનો જે માને છે એ જ માણસ સાચો સુખી છે. કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય જોતો નથી કે મારી ઇન્દ્રિયોને સુખ આપી શકે. આ અર્જુનનો પ્રશ્ન હતો. શું કહે છે? દેવતાઓનું રાજ્ય મળે, ધન ધાન્યથી ભરેલું રાજ્ય મળે, શત્રુ વગરનું રાજ્ય. 3 વાત અર્જુને ભગવાનને કરી છે કે 3 પ્રકારના રાજ્ય જો મળે ને તો મારી ઇન્દ્રિયને આનંદ આપી શકે ને એવી કોઈ વાત આ રાજ્યમાં ભોગની અંદર નથી, આ ધન ધાન્યમાં કે વૈભવની અંદર નથી. મને તો મારો શોક સૂકવી નાખે, મારો મોહ નષ્ટ કરે ને એવી જ વાત મારે તમારી પાસેથી સાંભળવી છે. આ કોના શબ્દો છે? અર્જુનના શબ્દો. આ બધી જ વાતો બહુ સરસ રીતે ભગવાન સમજાવતા એને આજે પણ કહેવાના છે. શું કહેવાના છે? બહુ સરસ. આ શ્લોકના 35મા શ્લોકની અંદર ભગવાને આ જ વાત આગળ કહીને કીધી છે કે હે અર્જુન, ભયાદ્રણાદુ પરતમ મન્સ્યન્તે ત્વામ સમા મહારથા એષામ ચ ત્વમ બહુમતો ભૂત્વા યાસ્યસી લાંઘવમ. આ 35મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, આ મહારથીઓ તને ભયના કારણે યુદ્ધમાંથી નાસી ગયેલો ભાગ છે માનશે. હું તારી સામે જે 18 અક્ષણીના બંને પક્ષના યોદ્ધાઓ અહીંયા તને કેવો માનશે તને કે આ તો બીકણ અને ભયથી ભાગી ગયેલો છે. એટલે કહે છે ચ મહારથા ત્વામ, એટલે મહારથીઓ તને ભયાત રણાત, રણમાંથી ભાગી ગયેલો ભીરુત, બીકણ અને આવી રીતનો તને લોકો સમજવા લાગશે. એટલું જ નહીં, ઉપરત મન્સ્યંતે, એટલે નાસી ગયેલો માનશે કે યુદ્ધમાંથી આ નાસી ગયેલો આ અર્જુન છે. એસામ એટલે જેમની ધારણામાં ત્વમ એટલે તું, બહુમત એટલે બહુ સંપન્નિત થઈ ચૂક્યો છે, તેમની દ્રષ્ટિએ લાંઘવમ યાસ્યસી, એટલે તું હલકો અને તુચ્છ થઈ જશે. આ લોકોની દ્રષ્ટિએ તું કેવો થઈ જાય? તું એકદમ હલકો અને એકદમ તુચ્છ થઈ. માટે ઉઠ, ઊભો થા અને યુદ્ધ માટે તું આવી રીતનો પ્રયત્ન કર. એમ ભગવાન અત્યારે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તથા મહારથીઓ તને ભયના કારણે યુદ્ધથી નાસી ગયેલો માનશે. જેમની ધારણામાં તું બહુ સન્માનિત થઈ ચૂક્યો છે તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પ્રાપ્ત થશે. તું કેવો થઈ જાય? તું તુચ્છતાને પ્રાપ્ત થઈ જાય. એમ અત્યારે અહીંયા ભગવાન અર્જુનને સમજાવી અને યુદ્ધ માટે ઊભો કરવાનો ભગવાન પ્રયત્ન કરે છે અને કહે છે કે જો તું યુદ્ધમાંથી પીછેહટ કરીશ, ભાગી જઈશ ને તો લોકો તને શું કહેશે કે આ તો બીકણ છે અને ભયથી ભાગી ગયો. અમે સામે લડવા માટે આવ્યા છીએ અને આ હથિયાર મૂકીને આ તો ભાગ્યો છે એવો બીકણ કહે છે. અને હજારો વર્ષોથી પરંપરાથી જે તારી કીર્તિ અને યશ આવે છે એ બધું તારું
ધૂળમાં રોળાઈ જશે. બહુ સરસ રીતે સમજાવે છે. ગીતામાં 2 પ્રકારની વિચારધારા છે. આપણે જે અભ્યાસ કરીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો, એમાં 2 પ્રકારની વિચારધારા વેદવ્યાસે લખી છે. કઈ છે? ગીતામાં 2 પ્રકારની વિચારધારા ચાલે છે. એક વિષાદ યોગ છે અને બીજો સાંખ્ય યોગ. આ 2 પ્રકારની વિચારધારાનો આપણે ઘણા સમયથી આપણે વિચાર કરીએ છીએ કે અત્યારે આ 2 વિચારધારા અહીંયા વ્યાસે લખી છે. એટલે કે સાંખ્ય યોગ, અર્જુન કહે છે કે જો હું યુદ્ધ કરીશ તો મને પાપ લાગશે અને પાપથી હું નરકનો અધિકારી થઈશ, એટલે મારે યુદ્ધ કરવું નથી. આ અર્જુનની વિચારધારા છે. 2 પ્રકારની વિચારધારામાં એક અર્જુનની વિચારધારા આ પ્રમાણે છે કે ભગવાન જો હું યુદ્ધ કરું ને તો આવા લાખો લોકોના માથા બધાય ડોકા હું ઉડાડી નાખીશ, એને લીધે મને પાપ લાગશે અને પાપને લીધે હું નરકમાં જઈશ. આ અર્જુનની વિચારધારા છે. ભગવાનની કંઈક જુદી વિચારધારા છે. એટલે આ વિચારધારા જે છે એ અહીંયા અર્જુનની છે. અને ભગવાન કહે છે કે યુદ્ધ કરશે તો તને સ્વર્ગ મળશે. તું આ લોકોના ડોકા ઉડાડી નાખીશ ને બધાય આતતાઈઓના, તો તને સ્વર્ગ મળવાનું છે, તને પાપ લાગવાનું નથી. અર્જુન કે મને પાપ લાગશે, એક પ્રકારની આ વિચારધારા છે. ભગવાન કે તું આ આતતાઈઓને જો ખલાસ કરીશ ને તો તને પાપ લાગવાનું નથી. એટલું જ નહીં, પાપ તો લાગશે જ નહીં, પણ તારા માટે સ્વર્ગના ઉગાડા દરવાજા અહીંયા આ યુદ્ધથી તને મળવાના છે, એમ કહે છે. તું યુદ્ધ કરશે તો તને સ્વર્ગ મળશે. બંનેની વિચારધારા વિરોધાભાસ છે. યુદ્ધ નહીં કરે તો પાપ લાગશે, અને બંને વિચારધારામાં આપણે ચિંતન મનન અને અભ્યાસ કરીએ છીએ. 2 વિચારધારાનો આપણે ઘણા સમયથી અધ્યયન અને અભ્યાસ કરીએ છીએ. અર્જુનની વિચારધારા છે મોહ અને પોતાના સ્વભાવ આધારિત છે. તેમાં ભગવાનની વિચારધારા સત્ય છે અને અર્જુનની વિચારધારા અસત્ય છે. સત્ય શા માટે છે કે આ બધા આતતાઈઓ છે. કૌરવો તારી સામે ઊભા, એ તારા સ્વજન નથી. સ્વજન હોય તો તને કોઈ પરિસ્થિતિમાં તને મદદ કરે. આ તો તને બાળવાનો, ઝેર આપવાનો, પછી શું કહેવાય, ખુલ્લી સભાની અંદર સ્ત્રીનું વસ્ત્ર રંગ, આ બધા પાપથી આ બધા આતતાઈઓ ભરાયેલા છે. તેથી આવા આતતાઈઓ સમાજની અંદર એકદમ ઉંદરડાની જેમ નુકસાન કરતા રહેલા છે. તેથી આને મારવા જ જોઈએ. આને માર્યા વગર સમાજમાં ધર્મ રાજ્યની સ્થાપના થવાની નથી. આ વિચારધારા ભગવાનની છે. ભગવાન કે તું યુદ્ધ કરીશ તો તને સ્વર્ગ મળશે, અને અર્જુન કે હું યુદ્ધ કરીશ તો મને નર્ક મળશે. આ 2 પ્રકારની વિચારધારા વ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન સંપૂર્ણ માનસશાસ્ત્રના અભ્યાસ કરીને ગીતાના નિચોડમાં કહે છે દરેક ઓરડાઓ ભગવાને પ્રકાશિત કર્યા છે. ભગવાન કાંઈ આમનન આવી અને કાંઈ બોલવા લાગ્યા નથી. ભગવાને બધું માનસશાસ્ત્રનો સંપૂર્ણ અભ્યાસ કર્યો, અને અભ્યાસ કરી અને એને લાગ્યું કે માનસશાસ્ત્રના બધા જ ઓરડામાં પ્રકાશ જવો જોઈએ. એકાદા ઓરડામાં જાય તો એનો કોઈ મિનિંગ નથી. કોઈ મોટી હવેલી હોય અને આપણે હવેલીના ઓરડામાં કામ હોય તો બધામાં પ્રકાશ હોય તો સારી રીતે માણસ કામ કરી શકે. એકાદ ઓરડામાં હોય તો, અને બાકીના બધા 5 ઓરડા જો અંધારિયા ખંડ જેવા હોય તો એનો કાંઈ અર્થ નથી. તેથી ભગવાને સંપૂર્ણ અભ્યાસ કરી અને અર્જુનને અહીંયા યુદ્ધ કરવા માટે પ્રેરણા આપવાનો વિચાર કર્યો છે. તેથી ભગવાન સંપૂર્ણ માનસશાસ્ત્રનો અભ્યાસ કરીને ગીતાના નિચોડ કહે છે દરેક ઓરડાને ભગવાને પ્રકાશિત કર્યા છે. એ માનવી જીવનના બધા ઓરડાઓ છે. ઘણા બધા ઓરડાઓ છે. એમાં માનવી જીવનના 5 અગત્યના ઓરડાઓ છે. એ પ્રકાશ પાત્રો છે. પહેલું છે માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિ અને તત્વજ્ઞાન. આ 5 ઓરડા અહીં શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને સમજીને અહીંયા અર્જુનને આ વાત સમજાવી રહ્યા છે કે ખાલી તારે યુદ્ધ કરવાથી ખાલી પતતું નથી. યુદ્ધ કર્યા પછી સમાજનું તારે નવનિર્માણ પણ કરવાનું છે. આ બધી વાત ભગવાન એને સમજાવે છે. માનવ જીવના 5 ઓરડાઓ પ્રકાશિત થવા જોઈએ. તેમાં માનવને જીવવાનું ધ્યેય મળવું જોઈએ. જીવનમાં જોશ ઊભો કરવો જોઈએ. તે માટે વેદવ્યાસે મહાભારત ગ્રંથ લખ્યો છે, અને મહાભારતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા આવી ગઈ છે. આવી ગઈ ને,
પેલા કયા પર્વમાં, ભીષ્મ પર્વમાં. ભીષ્મ પર્વની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકો વેદવ્યાસે વણી લીધા છે મહાભારતની અંદર. તેથી જીવનમાં જોશ ઊભો કરવો જોઈએ તે માટે વેદવ્યાસે મહાભારત ગ્રંથ લખ્યો છે. મહાભારતમાં જીવનનું ધ્યેય છે, ભગવાન તરફ જોવાની દ્રષ્ટિ છે. એટલું જ નહીં, મહાભારતના પાને પાને તેજસ્વીતાના આપણે દર્શન થાય છે. તેથી ભગવાન કહે છે, તું વીર છો, તું તેજસ્વી છો, એટલું જ નહીં પણ તું ગૌરવશાળી પુરુષ છો. કેવો ગૌરવશાળી પુરુષ કોણ કહેવાય? તો જ્યાં જ્યાં અર્જુન ગયો છે ત્યાંથી કોઈ દિવસ શું કહેવાય નિરાશ થઈ કે હારીને પાછો ફર્યો. એને ગૌરવ અને યશ અને કીર્તિ જેમને મળેલી છે. ભગવાન અહીં બહુ સ્પષ્ટ રીતે સમજાવશે કે હે અર્જુન, મહારથીઓ, તે અત્યાર સુધી જે કાંઈ યશ કીર્તિ જે કાંઈ મેળવી છે એ મેળવેલો તારો યશ મેળવેલી તારી આ ગૌરવશાળી જે વાતો છે ને એ બધી ખલાસ થશે અને લોકો લાંબા કાળ સુધી તારી નિંદા અને તારો અપયશ ગાયા કરશે. તેથી અહીં કહે છે કે ભયના કારણે યુદ્ધથી ભાગી ગયેલો છે ને એમ લોકો કાયમને માટે માનશે. આપણે જો શ્રી કૃષ્ણ ભગવાનનું ઐતિહાસિક ચરિત્ર જોવું હોય તો મહાભારત અને હરિવંશ વાંચવામાં મળશે. જે આપણે પ્રથમ અધ્યાયની અંદર શરૂઆતમાં જ આ બધી વાતો કરી હતી. પરંતુ કૃષ્ણ ભગવાન છે એ જોવું હશે તો શ્રીમદ ભાગવત જ વાંચવું પડશે. અહીંયા ભગવાનની 2 પ્રકારની અહીંયા વિચારધારા અહીં વ્યાસે લખનાર વ્યાસ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું સંકલન જેણે કર્યું છે એ પણ વ્યાસ છે. મહાભારત જેણે લખ્યું છે આખું 1 લાખ શ્લોક એ પણ વ્યાસ છે. અને 18,000 શ્લોક જેણે શ્રીમદ ભાગવતની અંદર લખેલા છે એ પણ વ્યાસ જ. એ બધા જે ગ્રંથો છે ને એ વ્યાસની કલમથી લખાયેલા છે. પણ આપણા શાસ્ત્રકારો એમ કહે છે કે ઐતિહાસિક ભગવાનનું જો રૂપ જોવાનું હોય ને તો માણસે હરિવંશ અને મહાભારત વાંચવું. એમાં ઐતિહાસિક, એમાં કોઈ જગ્યાએ ભગવાન નથી. અર્જુનની જેમ જ જે રીતે રહેશે, ખાય છે, પીએ છે, જે કાંઈ નાના મોટા જે કાંઈ કામ કરે છે ને એ માનવતા તરીકે જ કામ. મહાભારતના 1 લાખ શ્લોકનો અભ્યાસ કર્યા પછી આપણે આ બધું લાગે છે. પણ અહીંયા કૃષ્ણ ભગવાન છે એ ભગવાન જો તરીકે એને જોવાના હોય ને તો એના માટે શ્રીમદ ભાગવત વાંચવું પડે. એમાં ભગવાનનો જ ઉલ્લેખ છે કે ભગવાન જ આ બધી લીલા અને આ બધી કળા કરી શકે. તેથી 11 વર્ષને 52 દિવસ સુધી જે ગોકુળની અંદર રહ્યા અને એ જે લીલાઓ જે કરીને એ એટલી ઉંમરની અંદર કરી, એનો અર્થ કે એ ભગવાન છે. એટલે ભગવાન તરીકે જો જોવાના હોય તો ભાગવત વાંચવાનું. અને સામાન્ય રીતે ઐતિહાસિક દ્રષ્ટિએ જો વાંચવાનો અભ્યાસ કરવાનો હોય તો મહાભારત અને હરિવંશ માણસે વાંચવું જોઈએ. તો જ ખબર પડે કે કૃષ્ણ કેવી રીતના છે એમ કે. તેથી પરંતુ કૃષ્ણ ભગવાન છે એ જોવું હશે તો શ્રીમદ ભાગવતમાં જોવા મળશે. તે બંને ગ્રંથો વ્યાસે લખ્યા છે. કેવા? બંને ગ્રંથો વ્યાસે લખ્યા. પરંતુ વેદ વ્યાસે ભાગવત શા માટે લખ્યું, શા માટે રચ્યું? તેમાં કૃષ્ણ કોઈનો છોકરો નથી, તે ભગવાન જ છે. શ્રીમદ ભાગવતની રચના જે વખતે વેદ વ્યાસે કરી તે વખતે એની આંખની સામે આખા બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળો જે ભગવાન છે ને એ ભગવાનને સમક્ષ રાખી અને 18,000 શ્લોકની નિર્મિતિ અહીંયા વેદ વ્યાસે કરેલી છે. તેથી ભાગવતની અંદર ભગવાન તરીકે જેનું વર્ણન કોઈ પણ જગ્યાએ જાઓ તો એમાં ઘણા બધા ચમત્કારો ભગવાને ઘણા બધા નાની ઉંમરમાં પણ એટલે કે મોટી ઉંમરમાં ન થઈ શકે એવા બધા નાની ઉંમરમાં કર્યા છે. પછી વત્રાસુરનો વધ કરવાનો હોય, પછી માસી પૂતનાને મારવાની હોય કે ગમે તેવા મોટા ભયંકર રાક્ષસોને મારવાના હોય ને તો પણ એ ભગવાન સિવાય શક્ય નથી. તેથી શ્રીમદ ભાગવતની અંદર આ વર્ણન આવે છે. એટલે ભગવાન તરીકે જોવાના હોય તો શ્રીમદ ભાગવત વાંચવાનું અને ઐતિહાસિક દ્રષ્ટિથી જોવાના હોય તો આપણે હરિવંશ કે મહાભારત વાંચવું. જે બંને ગ્રંથો વેદવ્યાસે લખ્યા છે. પરંતુ વેદવ્યાસે ભગવાનને એટલે કે ભાગવત શા માટે રચ્યું, શા માટે લખ્યું? તેમાં કૃષ્ણ કોઈનો છોકરો નથી, તે ભગવાન છે. તેથી 11 વર્ષને 52 દિવસ સુધી ઘણી બધી ગોકુળ અને આજુબાજુ વૃંદાવનમાં ઘણી બધી લીલાઓ કરી છે. મહાભારતની બેઠકમાં ઇતિહાસ છે અને ભાગવતની બેઠકમાં ભક્તિ છે. 2 વાત આપણે સમજી લેવાની જરૂર છે કે મહાભારતની બેઠકની અંદર ઇતિહાસ છે અને ભાગવતની બેઠકમાં ભક્તિ છે. આ બંને એટલે કે
નીતિ અને જીવન રહસ્યની બેઠકમાં ભક્તિ હોવી જોઈએ. તે માટે શ્રીમદ ભાગવતની નિર્મિતિ થાય છે. વેદવ્યાસનું કહેવાનું છે કે નીતિમત્તા ભક્તિથી ઊભી થવી. આપણી જે નીતિમત્તા છે ને એ ભક્તિથી માણસની ઊભી થવી. કોઈ દબાવી અથવા કોઈ શપથ લેવડાવી અને જો નીતિ અથવા એના જે વ્યસન જો આપણે મુક્ત કરાવીને તો એ લાંબો સમય ટકતા નથી. તેથી ભાગવતની અંદર શ્રીમદ ભાગવતની અંદર ભગવાને અહીંયા શું લખ્યું છે કે ભગવાન કહે છે કે આ ભક્તિનો ગ્રંથ છે અને ભક્તિ જો માણસની અંદર જાય ને તો જ એ કાયમ ટકે. કોઈ પણ વસ્તુ આજે ઘણીવાર ઘણી જગ્યાએ આપણે સમાજમાં જોઈ છે ને. એક ભાઈ ઘણા સમય પહેલાં વાત કરતા હતા કે અમારા ગામમાં ઘણા બધા આવી રીતના શું કહેવાય ભગવા વસ્ત્રધારા 4-5 સંન્યાસીઓ આવ્યા. ગામે એનું સારી રીતે સ્વાગત કર્યું, આમ છે તેમ છે. પછી રાત્રિનું ભોજન આન તેન બધું ઘણું બધું એની વ્યવસ્થાઓ બધી કરી અને પછી એ આવેલા જે સંતો હતા એમાંથી એમ કીધું કે આપણે રાત્રે એક સભા રાખી અને ગામના બધા જ લોકો આવે એવી રીતની એક વ્યવસ્થા કરો. વ્યવસ્થા થઈ. રાત્રે બધા ભેગા થયા 9 વાગે અને 9 વાગે ભેગા થઈ અને સંતે થોડી ઘણી બધી વાતો કરી અને વાતો કર્યા પછી કે ભાઈ એક પાણીનો ઊંજો લાવો અથવા પાણીનું વાસણ લાવો. તો કે કેમ? તો કે અહીં ઘણા બધા યુવાનો ભેગા થયા છે અને મેં સાંભળ્યું છે આ ગામની અંદર કે આ યુવાનોમાં ઘણા બધા દૂષણો છે, ઘણા બધા દારૂ પણ પીવે છે, ઘણા બધા માવાઓ ખાય છે, તમાકુ ખાય છે. તો આજે આપણે એની પ્રતિજ્ઞા લેવડાવી કે આ સભાની અંદર કલાક સુધી તમે આવ્યા, સારી વાતો કરી, સત્સંગ સાંભળ્યો અને હવે પૂર્ણ થાય છે ત્યારે આમાંથી ઘણા બધા કંઈક વ્યસન છોડવાના સંકલ્પ લઈને તમે જાઓ એમ કે. તો આવી રીતનું પાણી મગાવવામાં આવ્યું સમસીથી બધાને કે ભાઈ જેને જેને વ્યસન મુક્તિ કરવાની હોય ને એ બધા લાઇનમાં બેસી જાય. એ બધાને 19 જણા છોકરા હતા ત્યાંના. એ 19 છોકરાએ નક્કી કર્યું કે ભાઈ આપણે ખરેખર વાત તો સાચી છે, અહીંયા આટલા મોટા સંત આવ્યા છે તો આપણે કંઈક સંકલ્પ કરવો જોઈએ. તેથી લાઇનમાં બેસી અને બધાને અહીંયા એ સંત આવી રીતના સંકલ્પ કરાવે. કીધું કે ભાઈ આજથી તમે માવા કે તમાકુ ખાતા હોય ને એ આજથી તમારે એનો ત્યાગ કરવાનો. એ કે ભલે કાંઈ વાંધો નહીં. એ 19 છોકરાઓને આવી રીતનો સંકલ્પ કરાયો, બરાબર. અને સવારે તો સંત પોતાની રીતે નીકળી ગયા અને પછી ઘણા સમય પછી એ ગામની અંદર મારે પણ જવાનું થયું. અમારા સગાનું ગામ છે એટલે ગયા. એટલે મેં કીધું આ શું હાલે? તો એણે આખી વાત કરી કે 2 મહિના પહેલાં અમારા ગામની અંદર આવી રીતના એક સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો. મેં કીધું પછી શું થયું? તો કે પછી બીજું કાંઈ નહીં, આવા 19 છોકરાને આવી રીતના માવો નહીં ખાવાના, તમાકુ નહીં ખાવાના એ સંકલ્પ લેવડાવ્યા હતા. તો મેં કીધું હવે શું છે? તો કે એમાંથી 18 જણા ખાવા માંડ્યા ને 1 જણો રહ્યો. એ કેવા 2 મહિનાની અંદર શું થયું? એટલે મેં કીધું શું થયું? તો પછી એનું અટાણે ચાલુ એટલે એનો જે સંકલ્પ લીધો હતો એ પૂરો. એ કે હા એણે કર્યો, 2 મહિના સુધી કર્યો. હમણાં બધા અઠવાડિયાની અંદર આ 18 છોકરા અહીંયા દુકાને આવીને રોજ માવા માગે છે. તો એનું કારણ શું છે? કોઈ પણ દાબીને કોઈ પણ વસ્તુ જો કહેવામાં આવે પરાયણે, જેને મનની અંદર લેશ માત્ર નથી છોડવું એવી વાત હોય ને પરાયણે છોડાવો તો શું થાય? અત્યારે હા પાડી દે પણ 2-5 દિવસ પછી શરૂ થઈ જાય. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અને શ્રીમદ ભાગવતની અંદર 2 વાતો વ્યાસે બહુ સરસ રીતે સમજાવવામાં પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ વસ્તુ દાબીને જો કહેવામાં આવશે ને તો એ સ્પ્રિંગ ડબલ ઉલળશે. કેટલી માથેથી હાથ લઈ લેવો, સિંગને દાબશો તો ડબલ ઉલળે કે નહીં? પણ એને કહો કે સર્વસ્ય ચાહમ હૃદયસન્ની વિષ્ટો, વિશ્વને ચલાવવાળી શક્તિ તારી અંદર આવીને બેઠી છે. આ કાંઈ કચરા પેટી નથી. કચરા પેટીમાં ગમે તે નાખી તો ચાલે, તો આ તો ભગવાનને રહેવા માટેનું મંદિર છે. ભગવાન જો આવી રીતના આપણા હૃદયની અંદર રહીને 24 કલાક આપણું જો સંચાલન કરતા હોય, બોલાવતા હોય, ચલાવતા હોય, ખાધું પચાવતા હોય, ઉઠેડા પછી સ્મૃતિઓ આપતા હોય, આ બધું જો સરસ મજાનું ભગવાન જો કામ કરતા હોય તો એવા ભગવાનને આપણે ગમે તેવી વસ્તુ અપાય ખરી? આમ જો ભક્તિની 2 વાતો કરીને જો સમજાવવામાં આવે અને એક વાત જો એના મનમાં લાગી ગઈ ને તો જિંદગી પર્યંત એ કોઈ દિવસ તમાકુ ખાશે નહીં. એટલે સમજણથી જે આવે ને એ વસ્તુ ટકે. દાબીને પરાયણે કોઈ ઠોકી બેહાડો ને તો એ ઠોકી બેહાડવાથી કોઈ વસ્તુ સમાજમાં, કુટુંબમાં કે વ્યક્તિ જીવનમાં સ્થિર થતી નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે એ સમજાવે છે. અર્જુનને સમજાવતા ભગવાન કહે છે
કે આ તો તારો ક્ષાત્ર ધર્મ છે, હું કહું છું એટલે તારે લડવાનું છે એવું નથી એમ. પણ ક્ષત્રિયનો ધર્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ છે ને, એમાં ક્ષત્રિયનો ધર્મ તો હંમેશા યુદ્ધની અંદર લડવાનો છે. જ્યાં જ્યાં આતતાઈ હોય, જ્યાં જ્યાં આવી રીતની અનીતિ ચાલતી હોય, જ્યાં જ્યાં ભર સભાની અંદર સ્ત્રીઓના આવી રીતના શિયળ લૂંટાતા હોય ને, એવા સમયે ક્ષત્રિય હાથમાં શસ્ત્ર લઈ અને આ બધા આતતાઈઓને તારે ખલાસ કરવા. ભગવાન એની બુદ્ધિમાં જે વિચાર છે ને એ ઉતારવા માગે છે. તું લડ જ એમ નહીં. અત્યારે શરૂઆતમાં ભગવાન ધીમે ધીમે એને એક એક વાત બતાવતા જાય છે. પહેલાં શરૂઆતની અંદર 11 થી 25 શ્લોકની અંદર, અહીંયા 15 શ્લોકની અંદર ભગવાને એને આત્મજ્ઞાનથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરાબર કે આ આત્મજ્ઞાનથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. વાસાંસી જીર્ણાની યથા વ્યાય, આમ કરીને ભગવાને કીધું કે આ ભાઈ વસ્ત્ર છે ને એ જૂનું થાય એટલે એને ત્યજતા જેમ માણસને દુઃખ ન થવું જોઈએ, એમ એક શરીર જ્યારે મૃત્યુ પામે અને એ શરીર બીજામાં જાય ત્યારે માણસને દુઃખ થવું જોઈએ નહીં. આમ આવી રીતની ઘણી બધી વાતો ભગવાને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભગવાન કહે છે કે આ વાત એના મગજમાં બરોબર બેઠી નહીં, તેથી તેને કહે છે કે ભાઈ તો તું સહન કર. સહન કરવાના 2 શ્લોકો ભગવાને અહીંયા 31 અને 32 શ્લોકની અંદર કીધા, પણ એ એના ધ્યાનમાં આવ્યું નહીં. અને તે પછી અહીંયા ભગવાન અહીંયા સ્વધર્મનું પ્રકરણ શરૂ કરે છે. ક્ષત્રિયનો સ્વધર્મ છે લડવાનું, અને લડી અને મુક્તિ મળી શકે છે એમ ભગવાનને કહેવાનું છે. ગમે તેટલા ડોકા તું આ યુદ્ધના મેદાનમાં ઉડાડીશ ને તો તને પાપ નહીં લાગે, એ હું તને ગેરંટી આપું છું. તને પુણ્ય મળશે એટલું જ નહીં, પણ તું આ લોકોને જો હત્યા એટલે કે એની બધાની હત્યા કરી નાખીને તો તારા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે. આમ ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને તેથી અહીંયા વ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે હે અર્જુન, તું જો યુદ્ધમાંથી પાછી પાની કરી અને રણમાંથી જો ભાગી જઈશ ને તો આ ભયભીત અને બીકણ છે ને એવી લોકો નિંદા કરશે. એમ કે તું નાસી ગયેલો બનશે, જેમની ધારણામાં તું બહુ સન્માનિત થઈ ચૂક્યો છો. અત્યાર સુધી તું જ્યાં જ્યાં ગયો છો ને ત્યાં તારું ખૂબ સન્માન, ગૌરવશાળી રીતે તારું સન્માન કરવામાં આવ્યું છે. આ બધી જે વાતો તને જે મળેલી છે ને એ બધી જ વાતો તારી ખલાસ થશે. અને આ ભીરું છે, બીકણ છે, ડરપોક છે, બરાબર ને, આમ કરી અને લાંબા કાળ સુધી ન બોલવાના શબ્દો તારા માટે આ લોકો બોલશે, એમ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી માણસે ભક્તિથી જે કાંઈ વિચાર આપણે જે ઉપાડીને એ માણસે ભક્તિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી વેદવ્યાસે આ બંને ગ્રંથો લખ્યા છે. કેવા? મહાભારત પણ વેદવ્યાસે લખ્યું છે અને શ્રીમદ ભાગવત પણ એમણે જ લખેલું છે. અને 700 શ્લોકનું ભગવાન જે બોલ્યા છે ને એનું સંકલન કરી અને સુંદર મજાની આ 700 શ્લોકની વરમાળા આપણા હાથમાં ગૂંથીને ભગવાને આપી છે. તેથી અહીંયા વેદવ્યાસનું કહેવાનું છે કે નીતિમત્તા ભક્તિથી જ ઊભી થવી, દાબીને નહીં, પરાણે નહીં, આગ્રહ કરીને નહીં, પણ ભક્તિથી ઊભી થાય એ વાત કાયમ માટે ટકે છે. આજે સમાજમાં સ્વાધ્યાય પરિવારે આ જ રસ્તો ઉપાડ્યો છે. અસલી ભગવતી એટલે કે ભાગવતી છે એવું દાવાથી કહી શકાય છે. આજે સ્વાધ્યાય પરિવાર જે ગામડે ગામડે પોતાનું ટાઈમ, ટિફિન અને ટિકિટ લઈને ગામડાઓમાં ફરે છે, આદિવાસીઓમાં જાય છે, એની પાસે બેસે છે, ભાવથી એને નીતિમત્તા સમજાવે છે. ખરા ભાગવતો કોણ છે? તો કે આ જગતની અંદર જે નિસ્વાર્થ ભાવે પોતાનો રોટલો, કોઈ પ્રકારનો સ્વાર્થ નહીં, રોટલો પોતાનો, જવાનું ટિકિટ ભાડું પોતાનું, આવવાનું ટિકિટ ભાડું પોતાનું, ખાવાનું પોતાનું, આ બધી જ વાતો પોતાની રીતે લઈને 2 દિવસ 3 દિવસ જે આદિવાસી વિસ્તારમાં ધામા નાખી અને ભગવાનથી છૂટો પડેલો જે જીવ છે એને પાછો પ્રભુ તરફ વાળવાનો જે પ્રયત્ન કરે છે ને આ જ ખરા ભાગવતો છે. તેથી ભાગવતોનું વર્ણન જેમ ભાગવતની અંદર વેદવ્યાસે કર્યું છે એમ આ યુગની અંદર પણ આવી રીતનું વર્ણન છે. આપણે એવું સાંભળ્યું છે કે મહાભારત લખ્યા બાદ વેદવ્યાસનો શોક થયો, નારદજી સાથે તેમનો સંવાદ થયો છે કે જ્યાં સુધી કૃષ્ણ લીલા કહી નથી ત્યાં સુધી હું અશાંત છું. જેમ અર્જુન અત્યારે અહીંયા અશાંત અને આવી રીતનો છે, એવી રીતે અહીંયા વ્યાસે આટલું બધું તત્વજ્ઞાન લખ્યું સમાજની અંદર. આપણે આગળ પણ જોયું હતું. શું કર્યું? તો કે વેદોના વિચારો જ્યાં જ્યાં ઋષિ પાસે પડેલા હતા એ બધાનું વેદવ્યાસે સંકલન કર્યું
ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા જે શ્વાસોશ્વાસ છે એ એટલે વેદ, અને એ વેદ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઋષિઓની પાસે પડેલા હતા. વેદ વ્યાસે શું કર્યું તો જ્યાં જ્યાં ઋષિઓ બધા હતા એની પાસેથી આ વેદની જે વિચારધારા હતી એનું બધું સંકલન કર્યું. સંકલન કરી એક મોટો ગ્રંથ બનાવ્યો અને એ ગ્રંથનું નામ છે વેદ. વેદ આટલો મોટો ગ્રંથ કેવી રીતે બન્યો તો કે ગાયેલો તો ભગવાને છે, ભગવાનના મુખારવિંદમાંથી વેદ નીકળેલો છે, પણ એ અલગ અલગ જગ્યાએ પડેલો હતો. એનું સુંદર મજાનું સંકલન કરી અને વ્યાસે આવી રીતનો એક સુંદર ગ્રંથ બનાવ્યો, એનું નામ છે વેદ. વેદ આટલો મોટો થયો, ઉપડે નહીં એવો થયો, એટલા બધા વિચારો એના અંદર ઠાસીને ભર્યા. પછી વેદ વ્યાસ વિચાર કરે છે કે આટલો મોટો ગ્રંથ મારા ગયા પછી એક વ્યક્તિ સંભાળી શકે એમ નથી. તેથી એમણે વિચાર કર્યો ને વેદના 4 વિભાગ કરી 4 ટુકડા કર્યા. આપણી ભાષામાં કેવું હોય તો વેદના 4 ટુકડા કર્યા અને એને નામ આપ્યા યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ અને ઋગ્વેદ. આ 4 વેદના નામ આપ્યા અને 4 ઋષિઓને બોલાવ્યા. બરોબર, વૈશંપાયનને બોલાવ્યા, પછી જયમુનિને બોલાવ્યા, જન્મેજયને બોલાવ્યા અને પેલને. આ 4 પેલ, જન્મજય આવી રીતના જે હતા એ 4 ઋષિને બોલાવી અને એક એક વેદ સંભાળવા માટે આપી. આટલું મોટું જેણે કામ કર્યું છે. અને ત્યાર પછી એણે આવી રીતના બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યા. બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યા, શ્રીમદ ભગવદ્ ગીતાની ગૂંથણી કરી, 18 પુરાણો લખ્યા. કેટલા? 18 પુરાણો, કે સામાન્ય માણસ સમજી શકે ને વાર્તાના રૂપમાં. એટલા માટે આટલા મોટા ગ્રંથ વેદના સમજી શકશે નહીં. તેથી 18 પુરાણ લખ્યા. એમાં વાર્તાઓ લખી. વાર્તા કોઈ કાલ્પનિક હશે, કોઈ સત્ય હશે, કોઈ ઉપજાવેલી છે, પણ એવી વાર્તાના માધ્યમથી અહીંયા સત્ય સિદ્ધાંતો અંતિમ માણસ સુધી કેમ જાય એનો મોટો વ્યાસે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. અને પછી અહીંયા કહે છે કે આટલું બધું લખ્યા પછી અહીંયા વ્યાસ થોડાક શોકની અંદર, દુઃખની અંદર ડૂબી ગયા છે. એ વખતે નારદજી હાથમાં વીણા લઈ અને ફરતા ફરતા વ્યાસના આશ્રમમાં આવે છે. વ્યાસના આશ્રમમાં આવ્યા, વ્યાસને જોયા તો નારદજીને લાગ્યું કે આના ચહેરા ઉપર કંઈક હજી શોક, કંઈક હજી દુઃખ, કંઈક હજી વિષાદ છે. તેથી પૂછ્યું કે તમે આટલા દુઃખી કેમ છો? એમ કે તમે આટલું મોટું સાહિત્યનું સર્જન કર્યું, વાંગ્મયનું સર્જન કર્યું, દુનિયાને હજારો વર્ષ સુધી માર્ગદર્શન મળે એટલા વેદો તમે નિર્મિતિ કરી, પછી એના વિભાગ કર્યા, પછી બ્રહ્મસૂત્રો લખ્યા, ઉપનિષદો લખ્યા. આ બધું તમે એટલું મોટું વિશાળ કાર્ય કર્યું, 18 પુરાણ લખ્યા. કેટલો મોટો સમય ને કેટલા સમય સુધી આ બધું કરવું પડ્યું. તો આટલું બધું જ્ઞાન અને આટલી બધી વાતો લખ્યા પછી તમે દુઃખી કેમ છો? આવો પ્રશ્ન જ્યારે નારદજી પૂછે છે ત્યારે અહીંયા વેદવ્યાસ કહે છે કે મને બીજો કોઈ શોખ નથી, પણ મને એમ થાય છે કે રણાંગણની અંદર ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા કીધી અને જ્યારે જગત છોડવાનો સમય આવ્યો ત્યારે ભગવાને ઉદ્ધવને ગીતા રૂપી બધી વાતો કીધી. આ 2 વાતો અત્યારે મારા ધ્યાનમાં છે. પણ ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને નિમિત્ત બનાવીને જે શ્રીમદ ભગવદ્ ગીતા કીધી છે એ ગીતા અંતિમ માણસ સુધી હું જો ન લઈ જાઉં ને ત્યાં સુધી મારો શોક દૂર થવાનો. એ બેયનો સંવાદ બેયે સાંભળી છે, પણ દુનિયાને ખબર નથી કે અર્જુન અને કૃષ્ણનો સંવાદ કુરુક્ષેત્રના મેદાનમાં શું થયો એ અહીંયા કોઈને ખબર નથી. વ્યાસ તો આવી રીતની શું કહેવાય દ્રષ્ટિ એની પાસે હતી. તેથી એ દ્રષ્ટિને હિસાબે કે મને તો ખબર છે, પણ દુનિયાના લોકોને ખબર નથી કે શ્રીમદ ભગવદ્ ગીતાના જે સત્ય સિદ્ધાંતો છે એ અર્જુનને ભગવાને કેવી રીતના કીધા. અને એ જ્યાં સુધી સમાજના અંતિમ માણસ સુધી ન લઈ જાવ ને ત્યાં સુધી મારો શોક, મારો વિષાદ, મારો દુઃખ દૂર થવાનું. આવું એમણે નારદ પાસે આવી રીતની રજૂઆત કરી. ઘણો બધો નારદની સાથે સંવાદ પણ થાય છે. અને પછી નારદ કહે છે કાંઈ વાંધો નહીં, તમે જે ઉદ્ધવને ભગવાન આ જગત છોડતા પહેલાં ઉદ્ધવને જે તત્વજ્ઞાન આપ્યું, જે આત્મજ્ઞાન આપ્યું ને એ જ્ઞાનનો પણ તમે સમાજની અંદર વિસ્તાર કરો. આમ કરી અને શ્રીમદ ભાગવતની નિર્મિતિ થઈ. કહેવાનો અર્થ કે જે જગતની અંદર જે પડેલું છે ને એ પડેલું ખાલી 2 વ્યક્તિની પાસે નહીં રહેતા જગતના અંતિમ માણસ સુધી પહોંચવું જોઈએ. તેથી અહીંયા સરસ મજાના 700 શ્લોકની અંદર અહીંયા વેદ વ્યાસે એક સુંદર મજાની શ્રીમદ ભગવદ્ ગીતાની માળા ગૂંથી અને એ આપણી સામે મૂકી. એનો આપણે અહીંયા ઘણા સમયથી 92 દિવસથી અભ્યાસ કરી કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર
જબરજસ્ત તત્વજ્ઞાન ભગવાને મૂકી દીધેલું છે. આપણી બુદ્ધિ અનુસાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સહી, બરાબર. આપણે કાંઈ ઉતાવળ નથી, નહીં તો કરોની ભાઈ પૂરી કરીને ક્યાં જવાનું છે? બીજો ગ્રંથ લેવો એના કરતાં આટલો મોટો ગ્રંથ ભગવાને અહીંયા વેદવ્યાસે જે લખ્યો છે એની અંદર ઠાંસીને બધા તત્વજ્ઞાનની વાતો ભરેલી છે. અંતિમ માણસ સુધી માણસના જીવનની અંદર કઈ કઈ વાતો હોવી જોઈએ ને એ બધી જ વાતો છે. એટલે ભગવાને બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને સમજાવતા ભગવાન બીજા અધ્યાયના અહીંયા સાંખ્ય યોગના 35મા શ્લોકની અંદર એકદમ થોડાક ટાઈટ થઈ, થોડાક કડક થઈ અને અર્જુનને લાલ આંખ બતાવીને કહે છે કે હે અર્જુન, જો તું યુદ્ધમાંથી પાછી પાની કરીને જઈશ ને તો લોકો તને ભીરું કહેશે, લોકો તને ડરપોક કહેશે, લોકો તને એક મોટી મોટી વાતો કરતો હતો અને ધણધણાટી ભગવાનને કીધું કે રથ મારો વચ્ચે લઈ જાઓ, હું હમણાં કૌરવોને ખલાસ આવી તારી જે ધણધણાટી હતી ને એ ધણધણાટી તું લઈને જે આવ્યો છો, તારી જે કીર્તિ છે ને એ કીર્તિ પણ તારી ખલાસ થશે. સામાન્યમાં સામાન્ય લોકો પણ આંગળી સીંચે કે આ બહુ મોટે ઉપાડે કુરુક્ષેત્રના મેદાનમાં લડવા માટે આવ્યો હતો અને આ બાયલા જેવો યુદ્ધ છોડીને ભાગ્યો. આમ ભગવાન અત્યારે કે આવી તારું થાય, તારે જો અત્યાર સુધી જે કીર્તિ તે યશ જે કાંઈ મેળવો છે, જે સાધના કરીને જે આટલા મોટા ઇન્દ્રની પાસે પણ તારી બેઠક બની શકે એવો તે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે, બરાબર. તો એ તારી જે કીર્તિ છે, તારો યશ છે, એમ આ સામાન્ય લોકો પણ તને ડરપોક કહે છે. મોટા લોકો કહેતો કાંઈ વાંધો પણ જે હજી આવો નાવડો ખેડ્યો નથી, મોઢામાં શેડા ફેર્યા છે ને એ લોકો એમ કહે કે આ બાયલો યુદ્ધનું મેદાન છોડીને આ ચાલ્યો. આમ ભગવાન બહુ સરસ રીતે ને આ 35મા શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઘણી બધી વાતો છે પણ પાણીનો ટાઈમ થઈ ગયો છે, એમ ઈશારો આવ્યો. ચાલુ રાખવું હોય તો એમ મંગળવારથી ઊંડે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક નંબર 35 એની અંદર કોઈ પણ રીતે ભગવાન અર્જુનને યુદ્ધ માટે પ્રેરવાનો પ્રયત્ન કરે છે, બરાબર. એટલે અર્જુનને યુદ્ધ કરવું નથી અને ભગવાનને એની પાસે યુદ્ધ કરાવવું છે, બરાબર ને. અને કરાવવું છે તો કેવી રીતે? તો કે સમજણથી કરાવવાનું છે, ઉત્સાહમાં આવી અથવા દબાણ કરીને. ભગવાન તારે તો દબાણ કરી શકત એમ, પણ દબાણ કરીને પણ એક એક વાત સમજાવતા અહીંયા એને ઉત્સાહ અને યુદ્ધમાં કેમ શરૂ થાય એનો વિચાર કહે છે. તેથી આ શ્લોકની અંદર ભયાદ્રણા દુપરન મત્સ્યંતે મહારથા આવો શબ્દ વ્યાસે લખ્યો છે. અને ભગવાન અત્યારે અર્જુને આ 35મા શ્લોકમાં આ વાત સમજાવે છે. શું કહે છે કે હે અર્જુન, તું એવું સમજે છે કે હું તો કેવળ મારું કલ્યાણ કરવા માટે યુદ્ધથી ઉપર એટલે કે નિવૃત્ત થયો છું. પરંતુ જો એવી વાત હોત અને યુદ્ધને તું પાપ જ સમજતો હોત તો પહેલેથી જ એકાંતમાં રહીને ભજન, કીર્તન, વાર્તા, માળા ફેરવાની એવું કરી લીધું તો શું વાંધો હતો? તો યુદ્ધના મેદાનમાં આવ્યા પછી તું એમ કહેશો કે મારે લડવું નથી, મારે તો નિવૃત્તિ જોઈ છે. તારે યુદ્ધમાંથી જો નિવૃત્તિ જોતી હોત તો યુદ્ધ શરૂ થયું એ પહેલાં તારે હાથમાં માળા લઈને એક ખૂણામાં બેસી જવાની જરૂર હતી. એટલે કે માળા છે, ભજન છે, કીર્તન છે, જે કાંઈ તારે કરવાનું હતું ને એ આ યુદ્ધ શરૂ થયા પહેલાં તારે આ બધું કરવાનું હતું. અત્યારે તું નિવૃત્ત થવાની વાત કરે છે કે મારે યુદ્ધ કરવું નથી, તો આ વસ્તુ યોગ્ય નથી. એમ કરવાની કાંઈ ના નથી, પણ યુદ્ધ પહેલાં તારે હાથમાં માળા, હાથમાં કીર્તન, જે કાંઈ ભજન કીર્તન જે કાંઈ ગાવાનું હોય ને ભાઈ એ તારે પહેલાં નક્કી કરીને તારે એક ખૂણામાં બેસી જવાની જરૂર હતી. પણ અત્યારે તું અહીંયા વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે. વિષમ પરિસ્થિતિ એટલે શું? તો કે બે બાજુથી શંખ વાગી ગયા છે, યુદ્ધનું આહવાન અપાઈ ગયું છે. ભગવાનને અર્જુનને ઓર્ડર પણ આપી દીધો છે કે મારો રથ તમે બંને સેનાની મધ્ય ભાગમાં લઈ જાઓ. અને એકાબીજા અત્યારે યુદ્ધની અંદર ઉત્સાહિત થઈ છે. એક બાજુ 11 અને એક બાજુ 7 અક્ષરની સેના યુદ્ધ માટે અટાણે આમ હળવળી રહી છે. અને એવા સમયે તું એમ કહેશો કે હવે મારે યુદ્ધ કરવું નથી. તો આ વાત તારે પહેલાં કરી હોત ને તો હું તને રજા આપી દે કે જા હિમાલયમાં વયો જા, હાથમાં માળા લે, અહીંયા ભજન લે, કીર્તન લે, હાથમાં જે કાંઈ કરતા લેવી હોય ને એ લઈને તું માંડ ભજન જ કરવા. આ ભજન કરવાનો ટાઈમ અત્યારે નથી. ભગવાન શું કહે છે? તું અત્યારે નિવૃત્ત થવાની અને ભજન કરવાની વાત જે કરે છે એ વાત અત્યારે અહીંયા નથી. એમ આ શ્લોકની અંદર સમજાવે છે.
કે ભજન કીર્તન સ્મરણ કરતો હોત અને અને તારી યુદ્ધને માટે નિવૃત્તિ પણ હોત તો એમાં કાંઈ વાંધો નથી. યુદ્ધ પહેલાં આ બધું તે કર્યું હોત તેમાં મને કાંઈ વાંધો નથી એમ. પરંતુ તું એકાંતમાં નહીં રહીને યુદ્ધમાં પ્રવૃત્ત થયો છે. હવે જો તું યુદ્ધથી નિવૃત્ત થયો તો મોટા મોટા મહારથી લોકો એવું જ માનશે કે યુદ્ધમાં મૃત્યુના ભયથી જ અર્જુન યુદ્ધથી નિવૃત્ત થયો છે. જો તું ધર્મનો વિચાર કરતો હોત તો યુદ્ધથી નિવૃત્ત ના થા, કારણ કે યુદ્ધ કરવું એ તો ક્ષત્રિયનો ધર્મ છે. એમ નિવૃત્ત થવાની હવે તારે અહીંયા નિવૃત્ત થવાની વાત તો આવતી નથી, આમ ભગવાન કહે છે. આથી તું મરવાના ભયથી જે યુદ્ધની નિવૃત્તિ લઈ રહ્યો છું એવું બધા રાજાઓ અને સામાન્ય લોકોને બધાને લાગશે કે આ મરવાની ભીતિ છે આને. એટલે મરવાના ડરથી આ યુદ્ધનું મેદાન કુરુક્ષેત્રનું મેદાન છોડી અને એ બહાર નીકળી ગયો છે. આવું લોકો તારી સતત નિંદા કરશે. બીજી લીટીમાં કહે છે, એશામ ચ ત્વામ બહુમતો ભૂત્વા યાસ્યસી લાંઘવમ. ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, શૈલ્ય વગેરે જેવા મોટા મહારથીઓ છે તેઓની દ્રષ્ટિમાં તું બહુ માન્ય થઈ ચૂક્યો છો. અત્યાર સુધી આ મોટા લોકોના મનની અંદર તું ખૂબ જ મોટો સાબિત થઈ ચૂક્યો છે. બધાનામાં તું બહુ માન્ય થઈ ચૂક્યો છે. અર્થાત એમના મનમાં આ એક વિશ્વાસ છે કે યુદ્ધ કરવામાં નામાંકિત શૂરવીર તો અર્જુન જ છે. અર્જુન જો યુદ્ધના મેદાનમાં હશે તો આપણે બધાએ મરવાનું એ પાક્કું છે. કોણ કહે છે? દ્રોણ, ભીષ્મ, શૈલ્ય જેવા મહારથીઓ આવું કે અર્જુન જ્યાં સુધી છે ત્યાં સુધી યુદ્ધના મેદાનમાં આપણી કોઈ દિવસ જીત થવાની નથી. અને એકવાર તું યુદ્ધનું મેદાન છોડીને જઈશ ને એટલે આ દ્રોણ છે, કર્ણ છે, દુશાસન છે, દુર્યોધન છે, એને તો થાય કે હાશ એક જે કાંટો હતો ને, જે મુખ્ય કાંટો જે લડવાવાળો એ નીકળી ગયો છે એટલે આપણો યુદ્ધની અંદર વિજય તો પાકો છે. એટલે આવું લોકો ન બોલે એટલા માટે તારે હાથની અંદર હથિયાર ઉપાડવા જોઈએ. તું જ્યાં બહુમાન થઈ ચૂક્યો છે અર્થાત એમના મનમાં આ એક વિશ્વાસ છે કે યુદ્ધ કરવામાં નામાંકિત શૂરવીર તો અર્જુન જ છે. તું યુદ્ધમાં અનેક દૈત્યો, દેવતાઓ, ગંધર્વો વગેરેને હરાવી અત્યાર સુધીમાં ઘણા બધા યુદ્ધો તે કર્યા છે. દેવો સાથે પણ કર્યા છે, દૈત્યો સાથે પણ કર્યા છે, માનવો સાથે પણ તે ઘણા બધા યુદ્ધો. બધા યુદ્ધની અંદર તારો વિજય થયો છે, તને કીર્તિ મળી છે, તને યશ મળ્યો છે, બરાબર ને? તો આ બધા યુદ્ધની અંદર જે અત્યારે 11 અક્ષણી સૈન્ય જે કૌરવ પક્ષમાં જે છે અને એના જે મુખ્ય જે યોદ્ધાઓ છે ને એ યોદ્ધાઓ તો એમ જ કહેશે કે અત્યાર સુધી જે કીર્તિ મેળવીને એ ખોટી સર્ટિફિકેટ લઈને આવ્યો લાગે છે, નકર તો આ યુદ્ધમાં ઊભો ન રહે. આ બધા આવી વાતો કરશે. કેવી? કે અત્યાર સુધી બધા લોકો એની કીર્તિ ગાય છે કે અર્જુન એટલે અર્જુન જ્યાં યુદ્ધ કરવા માટે જે ગયો છે ને ત્યાં બધે જીત મેળવીને આવ્યું છે. આ અત્યાર સુધી ખોટા સર્ટિફિકેટો લોકોએ આપ્યા છે એવું આ તારા સામે પક્ષમાં ઊભેલા જે બધા છે ને એવું આ લોકો માનશે. એટલે આવા ખોટા સર્ટિફિકેટ ખરેખર તું લઈને આવ્યો નથી. હકીકતે તે વિરાટનું યુદ્ધ હોય કે દ્રુપદને પકડી લાવવાનો હોય અથવા જે વખતે રાજસૂય યજ્ઞ જે કરવાનો હોય ને એ બધી દિશામાં હાથમાં ધનુષબાણ લઈને અર્જુન જ્યાં ગયો છે બધા જ રાજાઓને હરાવીને એનું ધન લઈને આવ્યો છે. આ બધું હવે શું બોલશે કે આ તો ખોટા સર્ટિફિકેટો લઈ અને હવે બતાવે છે કે ભાઈ મેં તો રાક્ષસો છે, દેવો છે, દૈત્યો છે એની સામે આ યુદ્ધ જીતો. એટલે તારી અપકીર્તિ 100% થશે. હકીકતે તને ખોટું સર્ટિફિકેટ ભગવાન કે મળ્યું તે હકીકતે તું બહાદુર છો, યોદ્ધો છો, શૂરવીર છો. તે એક પણ યુદ્ધની અંદર પાછી પાની કરી નથી. સામે ગમે તેટલી સાગર જેટલી અફાટ જો સૈન્ય હોય ને તો એકલા હાથે તે બધાને મહાત કરી નાખ્યું. આ બધા તને જે જગ્યાએથી જે તને યશ મળ્યો છે, સર્ટિફિકેટો મળ્યા છે, તને જે પારિતોષિક અને તારા ચરણમાં રાજાઓએ પોતાના મુકુટ જે ધરી દીધા છે ને એ બધી આ લોકો તો એમ જ સમજે કે એ બધું ખોટું હતું. આ બધું જો એ સાચું હોય તો આ યુદ્ધના મેદાનમાં અમારી સામે કેમ ન ઊભો રહ્યો? આમ બધા જ લોકો તારી ભીરુમાં ગણતરી, ભીરુ એટલે ડરપોકની અંદર તારી ગણતરી કરશે. માટે હે અર્જુન, હે મહારથી, તું ઉઠ, ઊભો થા, હાથમાં ધનુષ અને બાણ લે અને આ આતતાઈઓને તું ખલાસ કર. એમ ભગવાન અત્યારે વારંવાર આ વાત સમજાવે છે.
આપણે એવું સાંભળ્યું છે કે મહાભારત લેખા પછી વેદવ્યાસનો શોક વધ્યો. નારદજી સાથે તેમનો સંવાદ થયો. ત્યાં સુધી કૃષ્ણ લીલા કહી નહીં, ત્યાં સુધી એ અશાંત હતા. ગીતા કહ્યા બાદ પરિશિષ્ટ આપવાની જરૂર છે એમ વેદવ્યાસને લાગ્યું. હજી પૂર્ણ રૂપે તત્વજ્ઞાન મેં કહ્યું છે તે સમાજ સુધી પહોંચ્યું નથી. એમ વિચારોની બેઠકમાં શું રાખીને માનવ જાતને ઉપર લાવી શકાય? વિચારોની બેઠકમાં ભક્તિ રાખીને માનવને ઉપર લાવવાનો છે. તેથી મહાભારત અને ભાગવત ગ્રંથની રચના વેદવ્યાસે કરી છે. વેદવ્યાસને લાગ્યું કે મહાભારતના યુદ્ધના રણાંગણમાં ભગવાન આવ્યા ત્યારે તેમણે ફક્ત અર્જુનને ગીતા કહી છે. જ્યારે સૃષ્ટિ છોડવાનો પ્રસંગ આવ્યો ત્યારે ભગવાને ઉદ્ધવને ઉપદેશ આપ્યો છે. તે ઉદ્ધવ ગીતા નામે આજે પ્રચલિત છે. ઉદ્ધવ ગીતાનો આપણે ભાગવતનો અભ્યાસ કરતા હતા ત્યારે ઉદ્ધવ ગીતાના ઘણા બધા પ્રકરણો આપણે જોયા હતા. વેદવ્યાસને લાગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણે રણાંગણમાં જે તેજસ્વી તત્વજ્ઞાન અર્જુને કહ્યું હતું તે મારે સમાજને કહેવું જોઈએ. કારણ કે જે મને ખબર છે તે મારે જેમને ખબર નથી ને તેમની પાસે મારે આ વિચારો લઈ જવા જોઈએ. એમ કોણ વ્યાસ નક્કી કરે છે. તેથી તેણે સુંદર મજાના આવા ગ્રંથોની રચના કરી. તેવી જ રીતે જ્યારે સૃષ્ટિ છોડવાનો સમય આવ્યો ત્યારે ભગવાને ફક્ત ઉદ્ધવને જ ઉપદેશ આપ્યો હતો. તે હું જ્યાં સુધી સમાજને ન કહું ત્યાં સુધી મારું કામ પૂરું થતું નથી. તેથી નારદને કહેશે અત્યારે હું શોકમાં છું, વિષાદમાં છું. એનું કારણ શું છે કે આ બધી બે મહાપુરુષોના આવી રીતની જે વાતો ભગવાને જે કરી છે એ સમાજના અંતિમ માણસ સુધી ન લઈ જાઓ ત્યાં સુધી મારો શોક દૂર થવાનો નથી. તેથી હું શોક કરું છું. આનો અર્થ એ નથી કે વેદવ્યાસ વ્યથિત એટલે કે દુઃખી હતા, પરંતુ તેમને લાગ્યું કે જ્યાં સુધી તે તત્વજ્ઞાન ન કહું ત્યાં સુધી મારું કાર્ય અધૂરું. સમાજના અંતિમ માણસ સુધી મેં જે લખેલું કીધેલું જ્ઞાન ન કહું ત્યાં સુધી મારું જ્ઞાન અધૂરું છે. તેથી મહાભારતની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકને વેદવ્યાસે ગૂંથી લીધા અને બીજું એક સ્વતંત્ર આખો એક શું કહેવાય એક પુરાણ ઊભું કર્યું અને એનું નામ છે શ્રીમદ ભાગવત. એ શ્રીમદ ભાગવતની અંદર ભગવાન અર્જુનની વચ્ચેનો જે સંવાદ છે ને એ સંવાદ આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એ બધી વાતો આપણે જોઈ. એટલે બંને ગ્રંથોની અંદર નિમિત્ત શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના એટલે કે 30મા શ્લોક સુધી ભગવાને અર્જુને આત્મજ્ઞાન કીધું છે. 11મા શ્લોકથી સ્વધર્મનું પ્રકરણ શરૂ કર્યું છે. ક્ષત્રિય ધર્મ સમજાવતા ભગવાન કહે છે કે યુદ્ધ કરવું એક ક્ષત્રિયનો સ્વધર્મ છે. તારા માટે યુદ્ધ ઈ જ કલ્યાણ છે. વારંવાર દરેક શ્લોકની અંદર 31 શ્લોક પછી ભગવાન એને યુદ્ધ માટે અને સ્વધર્મ માટે આગ્રહ કરી રહ્યા છે કે અહીં કે ક્ષત્રિયો માટે એ યુદ્ધ ઈ જ એનું કલ્યાણ છે. એમ કે ક્ષત્રિય ધર્મ સમજાવતા ભગવાને કહ્યું છે કે ભયાદ્રણા દુપરમ, ભયથી ભાગીને ભયથી તું યુદ્ધ છોડતો નથી. અર્જુને કહ્યું યુદ્ધ કરતાં પહેલાં તારે વિચારવાનું હતું. નામ જપ, કીર્તન, વાર્તા, આરતી, પ્રસાદ, પૂજા, ટીલા ટપકા જે કાંઈ કરવાનું હતું ને ભાઈ એ તારે યુદ્ધ શરૂ થયું ને એ પહેલાં તારે આ બધી વાત કહેવાની હતી. હવે તું આ યુદ્ધના મેદાનમાં વિષમ પરિસ્થિતિ ઊભી થઈ છે, બરાબર ને? અને વિષમ પરિસ્થિતિની અંદર તું એમ કહેશો કે મારે લડવું નથી. તો આ તારું જે વિચાર છે, તારો જે સંકલ્પ છે, તારો જે નિર્ણય છે ને ભાઈ આ નિર્ણય તારો ખોટો છે. યુદ્ધના મેદાનમાં આવ્યા પછી હાર થાય કે જીત થાય માણસે પલાયન થવું જોઈએ નહીં, ભીરું થઈને ભાગવું જોઈએ નહીં. એટલે ભગવાન કહે છે કે અત્યારે તું આ વાત લઈને અહીંયા આવીને ઊભો છો તો લોકો તને ભીરું, બીકણ અને પલાયનવાદી કહે છે. આટલું અહીં ભગવાન થોડુંક કડક શબ્દની અંદર આ શ્લોકની અંદર કહે છે. ભયાદ્રણા દુપરમ આવો શબ્દ આ શ્લોકની અંદર વાપર્યો છે. ભયથી ભાગીને ભયથી હું યુદ્ધ છોડતો નથી. અર્જુન કે ભાઈ તમે એમ કહો છો કે લોકો મને આવું કહે તો તમે પણ લોકોની વાત મારી સુધી પહોંચાડવા પ્રયત્ન કરો છો, પણ હું અહીંથી કદાચ જો ભાગી જઈશ ને તો હું ડરીને ભાગીને કે આવી તો પલાયન વાત થઈને જતો નથી. એમ અર્જુન અહીં જવાબ આપે છે કે હું પલાયન વાત થઈને જતો નથી.
યુદ્ધ કરતા ત્યારે ભગવાન કહેશે કે ભાઈ પલાયન વાત તરીકે તું જો અહીંથી છૂટવાનો પ્રયત્ન કરતો હોય તો આ બધી વાતો તારે યુદ્ધ પહેલાં કરવાની હતી. અત્યારે તું આ બરોબર આ પરિસ્થિતિમાં આ વાત કરે છે યોગ્ય નથી. તેથી પૂજા ટીલા ટપકા આ બધું જો તારે કરવાનું હોત તો તારે પહેલાં વિચાર કરવાનો હતો. અત્યારે યુદ્ધના મેદાનમાં આ વિચાર કરવો યોગ્ય. અત્યારે તો ધણધણી રહ્યા છે, શંખોની ધબધબાટી બોલી ગઈ, બરોબર ને, વાજિંત્રો વાગી ગયા. 18 સૈન્ય અહીંયા શું કહેવાય પાંડવોના 18 યોદ્ધાઓએ અલગ અલગ પ્રકારના શંખો પણ ફૂંકી દીધા છે. અને આવી પરિસ્થિતિમાં તું જો લડવાની ના પાડતો હોય તો તારો છે. તું યુદ્ધ માટે પહેલાં પ્રવૃત્ત થયો છે, પહેલાં પ્રવૃત્ત થયો ને એટલે ભગવાનને ઓર્ડર આપી દીધો. હું શંખ ફૂંકાણા પછી ભગવાનને અર્જુને ઓર્ડર આપ્યો કે બંને મધ્ય ભાગની અંદર મારા રથને તમે લઈ જાઓ. ભગવાન કે હાલ લઈ જાઓ, પણ ક્યાં સુધી ઊભું રાખવું? ત્યારે અર્જુન કહેશે કે જ્યાં સુધી આ બધાનું સારી રીતે નિરીક્ષણ ન કરી લો, બંને સેનાઓનું, બરાબર ને, પાંડવ અને કૌરવ પક્ષની સેનાઓનું હું જ્યાં સુધી સારી રીતે નિરીક્ષણ ન કરું ને ત્યાં સુધી મારો રથ ભગવાન તમે મધ્ય ભાગની અંદર ઊભો. ભગવાન કે કાંઈ વાંધો નહીં. એમ કરીને ઘોડાની લગામ સારથી બનીને ભગવાન અહીંયા મધ્ય ભાગની અંદર અર્જુનના રથને લાવ્યા છે. તેથી અહીં કહે છે કે જો તારે નિવૃત્તિ લેવાની હોત ને તો તારે પહેલાંથી આ નિર્ણય કરી લેવાનો હતો. માટે તું ભાગી શકતો નથી. હવે યુદ્ધમાંથી તું પલાયન કે નાસી શકતો, ભાગી શકતો નથી. મહારથી ઓ તને બીકણ, ભાગેડું અને પલાયનવાદી જ સમજશે. તું તુસ તાને પ્રાપ્ત થઈ છે. ગમે તેવા લોકો તારા ઉપર થૂ કરીને થૂકશે કે મોટી મોટી વાતો કરનાર અને યોદ્ધાનું પોતાને આવી રીતનું કરનાર એ આજે આવી રીતનું કરી રહ્યો છે. એટલે કે અર્જુન સુરવીર છે તેવું બંને પક્ષના મહારથીઓ માને છે. દેવો સાથે, દૈત્યો સાથે અને ગંધર્વો સાથે યુદ્ધ કરેલું છે. તે આજે બાયલો થઈને યુદ્ધનું મેદાન છોડીને જઈ રહ્યો. બંને પક્ષના જે મહારથીઓ છે ને એ મહારથીઓ તારા માટે આવી રીતની વાત કરશે. આ કે દેવોની સાથે યુદ્ધ કર્યું છે, અસુરોની સાથે, પણ આ તો બધો બાયલા જેવો છે. ખોટો આવી રીતના સર્ટિફિકેટ લઈને યુદ્ધમાં આવી ગયો. આવી તારી વાતો તારા દુશ્મનો તારી સામે જે ઊભા છે ને બધા, બરાબર, એ બધા તારે આવી રીતની વાતો કરે. એટલે કે મિત્ર મહારથી અને શત્રુ મહારથી અર્જુનને હરાવવા માટેનો કોઈ રસ્તો નથી. અને તે યુદ્ધમાંથી ભાગી જાય તો નીચું પાડવાનો આ રસ્તો છે. એમ શત્રુ પક્ષના મહારથીઓ તારા માટે આવી રીતના બોલશે, બરાબર ને, કે આ મોટે ઉપાડે થઈ યુદ્ધની અંદર લડવા માટે આવ્યો હતો અને હવે નીચું મોઢું કરી અને યુદ્ધમાંથી અત્યારે પલાયન થઈ ગયો છે. આ ડરપોક છે, ભીરું છે, બીકણ છે, આવા ન કહેવાના શબ્દો છે ને મહારથી તો વાપરશે જ, પણ નાનામાં નાના જે લોકો છે ને એ પણ તારા માટે આવા શબ્દો વાપરશે. માટે ઊઠ, ઊભો થા, હાથમાં ગાંડી લે અને યુદ્ધ કરવા માટે તું સજ્જ. આમ વારંવાર ભગવાન એને અહીંયા ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. ભગવાન આ ઉપદેશ આપે છે. બરાબર, ઘણા બધા મહાપુરુષો આ જગતની અંદર આવ્યા અને ઘણા બધા લોકો તારા વિશે ઘણી બધી ટીકાઓ અને ન બોલવાના શબ્દો કહે છે. અને તારા જેવા આવી રીતના જે શું કહેવાય ગૌરવશાળી પુરુષ માટે આ તો મરવા જેવું છે. કેવું ગૌરવશાળી જે પુરુષ હોય ને એના માટે તો આ મરવા જેવું છે. તું નથી અને તારા માટે આવી રીતનું કોઈ બોલે તો એ તો મરણ કરતાં પણ વિશેષ છે. તેથી અહીંયા તારા ઘણા બધા ટીકાકારો અને સમાજની અંદર ઘણા બધા પણ ટીકાકારો આજે પણ આવા ઘણા બધા અર્જુનના બાબતમાં બોલે છે કે અર્જુન હાવ બીકણ હતો, બરાબર, પણ ભગવાને એને સ્વર્ગની લાલચ આપીને એટલે લડવા માટે પાછો પ્રેરે છે. ખરેખર આવી રીતનું નથી. કોઈ માણસને પ્રેરણા આપી અને કોઈ ગમે તેવી રીતની વાતો કરે તો એ યોગ્ય નથી. આવા તો ઘણા બધા શું કહેવાય સંતોના ચરિત્રો આપણી વચ્ચે છે. ભગવાનના ઉપદેશ આપે છે, એટલે કે ભગવાન ઉપદેશ આપે છે તે ખોટો ઉપદેશ છે. આવું ઘણા લોકો ઘણીવાર આવી રીતની દલીલો કરતા હોય છે. પણ ભગવાને જે અર્જુનને 35મા શ્લોકમાં જે કાંઈ ઉપદેશ જે આપ્યો છે ને એ યોગ્ય ઉપદેશ જ છે. યોગ્ય માણસને યોગ્ય સમયે યોગ્ય ઉપદેશ જો આપવામાં આવે ને તો 100% એની તંદુરસ્તી સારી થઈ જાય છે. ઘણીવાર આપણે આવા ઘણા બધા પ્રસંગો ઘણીવાર વાંચતા હોઈએ છીએ. પાંડુરંગ શાસ્ત્રીનું એક પુસ્તક છે જેનું નામ છે શ્રાદ્ધ ભાગ. શ્રાદ્ધ ભાગની અંદર પણ સંત એકનાથનું ચરિત્ર
સુંદર રીતે વર્ણન કરવાનો મહાપુરુષે પ્રયત્ન કર્યો છે. એમાં પણ આ ઘટનાને લગતી એક વાત પણ આવે છે, કે એક કહે છે ભગવાન તો રણમાંથી ભાગી ગયા હતા. તે વખતનો સમય સંદર્ભના ધ્યાનમાં લેવો જોઈએ. ભગવાન સત્ય છે અને ભગવાનનો ઉપદેશ પણ સત્ય છે. અર્જુન માટે આ જ ઉપદેશ હતો. એમ આ સમજાવવાનો પ્રયત્ન કરે કે ભગવાન માટે આ જ ઉપદેશ સત્ય હતો. કે કેવો સત્ય હતો? તો કે જે ભગવાને ઉપદેશ આપ્યો એની તંદુરસ્તી માટે, કોઈ પણ બાળકને જો સાજું કરવાનું હોય તો ડૉક્ટરે જે પ્રમાણે દવા અને પરેજી પાળવાનું કીધું હોય ને એ પ્રમાણે માણસે પાળવી જોઈએ. એટલે આ શ્લોકની અંદર ભગવાન અહીંયા અર્જુનને પરેજી પાળવાનું સુંદર મજાની વાત સમજાવે છે. હળવી ભાષામાં કહેવાનું હોય તો સંત એકનાથના ચરિત્રની અંદર આ હળવી વાતો મહાપુરુષે કીધેલી છે. સવારના ઉઠ્યા પછી રાતના સુવાના સમય સુધી સંત એકનાથનો જીવન ક્રમ બાંધેલો હતો. હવે આ શ્લોકને સમજવા માટે હળવી આપણે વાર્તાના રૂપની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ કે સવારમાં 4 વાગે ઉઠ્યા પછી રાતના 10 વાગ્યા સુધી સંત એકનાથનો જે સમય હતો ને એ બધો બાંધેલો હતો. એમ કે ઉત્તમો માર્કો પેતા, એટલે કે વહેલી સવારે આકાશમાં તારા દેખાતા હોય તે સમયે એકનાથ ઉઠતા હતા. એકનાથ કેટલા વાગે ઉઠે? આકાશમાં તારા દેખાતા હોય ત્યારે હતા. અને ધ્યાન, ધારણા, ચિત્ત એકાગ્રતા, સમાધિ અને ભગવાનના નામનું સ્મરણ અને માળા ઇત્યાદિઓ વગેરે સવારમાં વહેલા ઉઠીને કરતા હતા. ત્યાર પછી પ્રાતઃવિધિ આટોપીને ગોદાવરી ઉપર સંધ્યા અને સ્નાન કરવા માટે રોજ સવારે જતા હતા. એમ કે સૂર્યોદય થતાં સ્વાધ્યાય શરૂ થતો. ત્યાર પછી લોકો જીવનના કોયડાઓ લઈને એકનાથની પાસે આવતા અને તેમના ઉકેલ પણ સારી રીતે કરતા હતા. એમને માર્ગદર્શન પણ આપતા હતા. અને રાત્રે આવી રીતના કીર્તન અને કથાઓ ચાલતી હતી. એટલે આખા દિવસનો એનો જે કાર્યક્રમ હશે એ બંધાઈ ગયેલો હતો. કોઈને કંઈ મદદ કરવાની હોય, કોઈના દુઃખનું નિવારણ કરવાનું હોય તો વચ્ચેના સમયની અંદર એકનાથ આ બધું કામ કરતા હતા. એકનાથનું ઘર એટલે પિયરનું ઘર હતું. કેવું? એકનાથનું ઘર એટલે પિયરનું ઘર હતું. લોકોને નીતિ સંપન્ન થાય તેટલી તેમની સેવા કરતા હતા. એ નાથનો રોજનો આવી રીતનો નિત્યક્રમ હતો. એમ પૈઠણની ગોદાવરી જેમ લોકાભિમુખ હતી તેવી જ રીતે એકનાથ પણ લોકાભિમુખ હતા. એક દિવસ એકનાથ મોગરાનું ફૂલ હાથમાં લઈ અને પોતાના ચાંદીના ઈંડાળા ઉપર સવારમાં પ્રભુ સ્મરણ કરતા કરતા શાંતિથી બેઠા હતા. એટલામાં એક વિધવા બહેન પોતાના છોકરાને લઈને આવી. નાનો એવો છોકરો હશે, બરોબર ને? એટલે હવાના પોરની અંદર હાથમાં મોગરાનું ફૂલ લઈ અને એકનાથ શાંતિથી પ્રભુનું સ્મરણ કરતા કરતા ચાંદીના ઝુલ્લા ઉપર શાંતિથી પ્રભુને યાદ કરતા હતા. એવામાં એક બેન પોતાના નાના બાળકને લઈને આવી. દરવાજો ખુલ્લો હતો એટલે આવી અને સીધું એકનાથ જે ઝૂલા ઉપર બેઠા હતા એના ખોળાની અંદર આ 2-4 વર્ષનું જે બાળક હતું ને એ સીધો એને ઘા કરી દીધો. બેન એકદમ ક્રોધમાં હતા અને વિધવા બેન હતા. બાળકને લઈને આવ્યા અને જોરથી બાળકનો ઘા કરી દીધો. બાળકનો ઘા કર્યો અને બાળક તો રડવા લાગ્યું એટલે એકનાથ કહે છે કે બેન, તમે શા માટે આવું વર્તન કરો છો? શા માટે તમે આ બાળકને મારા ખોળામાં ફેંકી દીધું? આ તો નાનું એવું બાળક છે, એ બાળક કહેવાય. ત્યારે એ વિધવા બેન કહે છે કે આને ફેંકવું નહોતો હું કરવું, કે હું નાના મોટા કોઈના દળના દળું છું, કોઈના કપડાં ધોઉં છું, નાના મોટા મજૂરીના કામ કરી અને જે પૈસા ભેગા થાય છે ને એ પૈસાથી આ 15 દિવસથી આ બાળક બીમાર છે અને આ પૈસા બધા જે ભેગા થયા ને એ વૈદ્યરાજને દવા કરવામાં બધાએ ખર્ચી નાખ્યા, પણ આનો રોગ તો કાંઈ જાતો નથી. એટલે આ એમ કરીને બાળકને પણ 2-3 ગાળો ઠપકારી દે છે. આમ કરીને વિધવાબેન જ્યારે આવી રીતનું વર્તન કરવા લાગ્યા ત્યારે એકનાથે વિચાર કર્યો કે બેન, આ બધું શું છે? કે તો કે આ બધું શું છે એ લાંબી કહાની મારે કરવી નથી, પણ વૈદ્યરાજની દવા હું ઘણા સમયથી લઉં છું. દળના દળીને જે પૈસા આવે છે ને એ બધા જ પૈસા મેં આની દવાની અંદર ખર્ચી નાખ્યા, પણ આ મારો રોયો મારો પીટ્યો આ મૂળ નક્ષત્રમાં જન્મો છે ને એ હાજો થતો
નથી. આમ બેને ફરિયાદ એકનાથને કરી. બેન કહે છે કે ભાઈ શું તકલીફ હતી, એટલે કે એના પેટની અંદર એટલી બધી ગડબડ છે, એના પેટની અંદર કોઈ વસ્તુ ટકતી નથી. તો વૈદ્ય તમને શું કીધું? તો કે વૈદ્ય એમ કીધું છે કે બેન તમારે 3 ટાઈમ દવા પાવાની, અને આને અંદર જીવડા જેવી જીવાતો પડી ગઈ છે, તેથી આને ગોળ ખાવાનું તમારે હમણાં એને બંધ કરી દેવાનું છે. હું કહે છે ગોળ ખવડાવવાનો નથી. અને હું જ્યારે જમવા બેસું અને મને જમવામાં ગોળની ખૂબ જ ટેવ છે, એટલે આ મારો પેટીયો મારી થાળીમાંથી પરબરો ગોળો ગાંગડો લઈ અને એ કે આ ખાવાની શરૂઆત કરે છે. એકનાથ સમજી ગયા. હું સમજી ગયા? એકનાથે આ બેનને જે વિધવા બેનને જે વાત કરી ને એ બધું સમજી ગયા. બેનને હળવેકથી કીધું બેન આ તો બાળક છે, બાળક ઉપર આટલો ક્રોધ કરાય નહીં. ત્યારે બેન કહે છે કે માને કાંઈ દીકરા ઉપર ક્રોધ કરવાનો અધિકાર નથી. એકનાથ કે છે હોય, જ્યારે થોડુંક આમ તેમ કરે ત્યારે માણસે મા બાપ તરીકે એને થોડુંક બતાવવું પડે, પણ આ તો બીમાર છે, એના પેટમાં દવા ટકતી નથી. વૈદ્યરાજે એને ગોળ ખાવાની ના પાડી છે અને તમારી થાળીમાંથી ગોળનો ગાંગડો ઉપાડીને ખાય છે, એટલે એની તબિયત. અરે એકનાથ બરોબર આ વાતને સમજી ગયા અને બેનને કહે છે કે કાંઈ વાંધો નહીં, આજે શુક્રવાર છે ને, આવતા શુક્રવાર સુધી તમે આ બાળકને મારે ત્યાં તમે મૂકી જાઓ. આવતા શનિવારે, શુક્રવાર પૂરો થાય ને શનિવાર આવે ને ત્યારે તમારા બાળકને લઈ જજો. આ બેન તો ગયા, એ કે હાશ 8 દિવસનું નિરાય તે આ તો બાળકને તો ગમે તે રીતની બોલતી હતી, બરાબર. કારણ કે બધા જે કમાણીના પૈસા છે ને એ બધા દવામાં જતા રહેતા હતા, એટલે સહજ આવી રીતનું એને થયું. એકનાથે જોયું કે આને વૈદ્યરાજે પરેજી પાળવાની કીધી છે. શું? એકનાથને પણ ગોળ ખૂબ ભાવતો હતો, પણ ગિરિજાબાઈને બોલાવીને કહી દીધું કે આજથી મારી થાળીમાં હું આ નાનક બાળકને લઈને જમવા બેસું ને ત્યારે મારી થાળીમાં તમારે ગોળ પીરસવાનો નથી. ગિરિજાબાઈ કે કેમ, તમને તો બહુ પ્રિય છે. એ કે નહીં, તારે હમણાં આ બાળક આપણા ઘરે રહે ને ત્યાં સુધી તમારે એને ગોળ આપવાનો નથી. મારી થાળીમાં તમારે ગોળ નહીં પીરસવાનો, અને મારી સાથે જ હું એને જમવા માટે બેસાડી. આમ કરી અને દરદ કોનું છે? બાળકનું. વ્યથા કોને ઠેલવી? વિધવા બેને. અને પરેજી કોણ પાડે છે? એકના. આને કહેવાય સંત. દરદ બીજાનું છે, પરેજી બીજો પાડે છે, ક્રોધ બીજો કરે છે, આને કહેવાય સંત. 7-8 દિવસ સુધી એકનાથે પોતાના જમવામાં ગોળ લીધો. દરરોજ એને પાસે બેસાડે, પ્રેમથી જમાડે, ભાવથી જમાડે, અને 7 દિવસની અંદર બાળક તો એના જ ફળિયામાં હળતું મળતું ફરતું દોડતું થઈ ગયું. બધો જે કાંઈ રોગ હતો ને એ રોગ બધો જતો રહ્યો છે. કહેવાનો અર્થ કે અહીંયા આ પ્રકારની વાત અત્યારે સમજાવતા અહીંયા વ્યાસ શું કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, અને ભગવાન પણ પોતે જ કહે છે કે આ તારે પરેજી પાળવાની છે. કેવી? યુદ્ધ કરવાનું છે. યુદ્ધ કરી અને આતતાઈઓને ખલાસ કરવાના છે. આતતાઈઓ એકવાર જો આ પૃથ્વી ઉપરથી જો નાશ પામશે ને તો જ આપણે સારા ધર્મ રાજ્યની સ્થાપના કરી. એમ કરી અને તારે યુદ્ધમાંથી પલાયન થવાનું નથી. આમ કરીને આ શ્લોકને આજે આપણે નમસ્કાર. એ આવતીકાલે શનિવાર ચાલુ, બરાબર ને? ચાલુ રાખો. શનિવારે આપણે આવશું ત્યારે અહીંયા 36મા શ્લોકની અંદર અહીંયા ભગવાન પાછો આગળ કહે છે કે તારા વેરીઓ, શું કહે છે? હવે એક બીજું પ્રકરણ કહે છે, તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરશે. તે જેને વેરી બનાવ્યા છે અથવા તારી સામે જે લોકોને વેર છે ને એ બધા તારા સામર્થ્યની નિંદા કરશે. તને ઘણા બધા ન કહેવા જેવા વચનો બોલશે. તારાથી સાંભળી નહીં શકાય ને એવા વચનો બોલશે. અને આવા ક્ષત્રિય જે યુદ્ધની અંદર જે પારંગત થયેલો જે ક્ષત્રિય છે ને એને ગમે તે માણસ બોલે ને એનાથી સહન થતું નથી. એમ કે તેથી ન કહેવા જેવા વચનો પણ બોલશે. એનાથી વધારે દુઃખની વાત બીજી કઈ હોઈ શકે? આનાથી બીજી દુઃખની વધારે કોઈ વાત નથી. એમ કરીને અહીંયા 36મા શ્લોકમાં ભગવાન કહેવાના છે. એનો વિચાર આપણે